टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારત પાકિસ્તાન તણાવભરી સ્થિતિ વચ્ચે એક મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હું છું આપની સાથે હેતવી। ભારત પર પાકિસ્તાને એક મોટો સાયબર હુમલો કર્યો હોવાની વિગતો છે। પાકિસ્તાન સાયબર ફોર્સે ડેટા એક્સેસ મેળવ્યા હોવાનો દાવો પણ અહીંયા કરવામાં આવી રહ્યો છે। સેના સાથે જોડાયેલા દસ્તાવેજો સાથે ચેડા કર્યાની આશંકા અહીંયા સેવાઈ રહી છે। ભારતના સંવેદનશીલ ડેટાનો એક્સેસ મેળવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। मनोहर पारिकर इंस्टीट्यूट ऑफ डिफेंस स्टडीजનો આ ડેટા સામે આવી રહ્યું છે, જે વિગતો સામે આવી રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર। ભારત પાકિસ્તાન તણાવભરી સ્થિતિ વચ્ચે આ ખૂબ જ મોટા સમાચાર। ભારત ઉપર પાકિસ્તાને મોટો સાયબર હુમલો કર્યો છે। પાકિસ્તાન સાયબર ફોર્સે ડેટા એક્સેસ મેળવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સેના સાથે જોડાયેલા દસ્તાવેજો સાથે ચેડા કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને મહદઅંશે આ ડેટા લીક થયા હોવાની વાત અહીંયા જે સામે આવી રહી છે। ભારતના સંવેદનશીલ ડેટાનો ખોટી રીતે એક્સેસ મેળવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડીઝનો આ ડેટા હોવાનું સામે આવી રહ્યું છે। મોટા સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે। ભારત પાકિસ્તાન તણાવભરી સ્થિતિ વચ્ચે આ ખૂબ જ મોટા સમાચાર અમે આપને બતાવી રહ્યા છે। જે રીતની વિગતો સામે આવી રહી છે, આ પરિસ્થિતિમાં અત્યારે ભારત ઉપર પાકિસ્તાને સાયબર અટેક કર્યો હોવાની જે આ વિગતો છે, સાયબર હુમલો કર્યા હોવાની જે આ વિગત છે તે સામે આવી છે। અને આ અંગે વધુ ચર્ચાને આગળ વધારી આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ મનન ભટ્ટ અહીંયા જોડાઈ ચૂક્યા છે। મનનજી, ચર્ચામાં આપનું સ્વાગત છે। મનનજી, આખી અત્યારે જે અપડેટ આવી રહી છે, હાલ બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ છે। સીઝ ફાયરનું ઉલ્લંઘન સતત 11 દિવસથી થઈ રહ્યું છે અને એની વચ્ચે આ મોટા સમાચાર આવી રહ્યા છે કે ભારત પર પાકિસ્તાને મોટો સાયબર હુમલો કર્યો છે અને પાકિસ્તાન સાયબર ફોર્સે ડેટા એક્સેસ મેળવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। કેવી રીતે જોઈ રહ્યા છો આપ તેને? દર્શકો માટે સાયબર હુમલો કોને કહેવાય એ થોડું બ્રેકડાઉન કરું। જ્યારે ભારતની કોઈ વેબસાઇટ કે સેન્સિટિવ ઇન્ફોર્મેશન ધરાવતા વેબ ડોમેન પર કોઈ તરહિત ગ્રુપ કે વ્યક્તિ એક્સેસ મેળવી લે, કેમ કે એનો એક્સેસ એની માલિકી ફોર ધેટ મેટર ભારતની એ પર્ટિક્યુલર સંસ્થાની હોય છે, એટલે એના પર જ્યારે અટેક મેળવી લે તો એને સાયબર અટેક કહી શકાય। વળી એવું કહેવાય છે કે યુદ્ધના જે ડોમેન્સ છે ને, એમાં આ એક 5મું ડોમેન છે। ધીસ ઇઝ ધી 5th ડોમેન ઓફ વોર, એટલે યુદ્ધનું એક નવો આયામ ઉભરી આવ્યો છે। પહેલા એવું કહેવાતું હતું કે યુદ્ધના 3 આયામો છે, એક જલ, થલ અને વાયુ, પછી ચોથો આયામ આવ્યો સ્પેસ, અને હવે આ 5મો આયામ છે સાયબર વોર। સાયબર વોરની એક ખાસ વાત એવી છે કે તમે સાયબર વોરમાં દુશ્મન અટેક સામે તમારે ડિફેન્ડ કરવું પડે, તમે સામો અટેક ન કરી શકો। એટલે તમારી વેબસાઇટ, તમારી ઇન્ટરનેટ સિસ્ટમ, બીકોઝ આજકાલ આખું ગવર્નન્સ જે છે એ ડોમેન પર ચાલે છે। આપણી બધી જ ઇન્ફોર્મેશન ભારતના એમ કહી શકાય કે ભારતના નાગરિકોની બધી ઇન્ફોર્મેશન અત્યારે સાયબર ડોમેનમાં છે। એટલે સાયબર વોર જે છે એ યુદ્ધનું જ્યારે નવું ડોમેન હોય ત્યારે એને સુરક્ષિત કરવું, એની સુરક્ષા બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, બહુ જરૂરી હોય છે। એટલે ભારત સરકારે પોતાના 2 ડોમેન નેમ આઈડેન્ટિફાય કર્યા છે, એક gov.in એટલે government.in અને એક nic.in એટલે નેશનલ, અને આ બંને ડોમેનનું કંટ્રોલ એનો ભારતની જે એક સંસ્થા છે, જે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર NIC અને આ government.in, આ બંને ડોમેનનો કંટ્રોલ એમની પાસે છે, એને ડિફેન્ડ કરવાની જવાબદારી એમની છે। એટલે આ હેકર્સ એ સૌથી એમની ફર્સ્ટ ટાર્ગેટ આ nic.in વાળા ડોમેન્સ હતા એવું સામે આવ્યું છે। પરંતુ કેમ કે આ ગવર્મેન્ટના ડોમેન્સને અને એની જે સુરક્ષામાં એ લોકો સેંધ લગાવી ન શક્યા, એટલે એમણે સરકારનું IDSA જે છે, જે મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ, એ સરકાર સાથે, ગવર્મેન્ટ સાથે જોડાયેલી એક સંસ્થા છે। મને જે સમજાય છે, કેમ કે હું IDSA માટે આર્ટિકલ્સ મોકલી ચૂક્યો છું અને બીજી પણ કેટલીક રિસર્ચ સંસ્થાઓ જે છે ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ અને ભારત સરકાર ડિફેન્સની સાથે જોડાયેલી, એમને માટે આર્ટિકલ્સ લખું છું। તો જ્યારે કોઈ એક આર્ટિકલ
ફોર ધેટ આપણે તમે સપોઝ કરો કે પેટી ઓફિસર મનન ભટ્ટ એટલે કે મારા નામે એક આર્ટિકલ આઈડીએસએ માં જાય છે, એટલે આઈડીએસએ ને થાય છે કે ભાઈ એક નૌસેનાના નિવૃત્ત પેટી ઓફિસરે આર્ટિકલ અમને મોકલ્યો, તો લેટ અસ ઓપન ધેટ લિંક. એટલે આઈડીએસએ નું ઈમેલ આઈડી જે છે, આઈડીએસએ વોઝ નોટ ઓન એનઆઈસી ડોમેન. આઈડીએસએ એ ગવર્મેન્ટની સાથે જોડાયેલી સંસ્થા છે, પણ ગવર્મેન્ટના નિક ડોમેન ઉપર એ ના હોય. એટલે એમણે એ ઈમેલ ખોલી હશે અને એને ફિશિંગ અટેક કહેવાય. એટલે જો તમે કોઈ મેલિશિયસ એટલે અનનોન વેબસાઇટ પરથી કે અનનોન માણસની ઈમેલ ખોલો ને ઈમેલ ખોલ્યા બાદ ઘણીવાર તો એવું હોય કે ઈમેલ પર ક્લિક કરવાથી જ સીધો ફિશિંગ અટેક થઈ જાય, અને સમટાઇમ્સ ઇટ હેપન્સ કે ઈમેલની અંદર આવેલી લિંક પર ક્લિક કરવાથી ફિશિંગ અટેક થાય. ફિશિંગ અટેક થાય એટલે એ પર્ટિક્યુલર વેબસાઇટની અંદર એનો ટ્રોજન હોર્સ કે દુશ્મને જે સાયબર એટેકર જે છે એને મોકલેલો એક એવું સોફ્ટવેર જે એની અંદર ઇન્સ્ટોલ થઈ જાય, એના વેબ સર્વરમાં પહોંચી જાય અને પછી ધીમે ધીમે એ વેબસાઇટની અંદર હોરિઝોન્ટલી મૂવ કરે અને આખી વેબસાઇટનો ડેટાથી લઈને બધું લઈ જાય. બિલકુલ મનોજજી, માફ કરજો, આપણે અટકાવી રહીશું. હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે એક મોટી ખબર સામે આવી રહી છે. પીએમ નિવાસ સ્થાને વધુ એક મોટી બેઠક મળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદી સાથે એનએસએ અજીત ડોભાલની આ બેઠક સામે આવી રહી છે. જે વિગતો સામે આવી રહી છે, રક્ષા સચિવ સાથે પણ પીએમએ એક મહત્વની બેઠક યોજી હોવાની આ માહિતી સામે આવી રહી છે. ખૂબ જ મોટા સમાચાર, ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આ વધુ એક મોટી ખબર આપણે બતાવી રહ્યા છે. પીએમ નિવાસ સ્થાન ઉપર એક મોટી અને મહત્વપૂર્ણ બેઠક મળી છે. પીએમ મોદી સાથે એનએસએ અજીત ડોભાલની બેઠક અને સાથે રક્ષા સચિવ સાથે પણ પીએમએ બેઠક યોજી હોવાની વિગતો સામે આવી છે. પીએમ નિવાસ સ્થાને આ મહત્વની બેઠક મળી છે. ભારત પાકિસ્તાન તણાવભરી સ્થિતિ વચ્ચે આ બેઠક ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે અને મહત્વની વાત, રક્ષા સચિવની સાથે પણ પીએમ બેઠક યોજી શકે છે. અને આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે રિટાયર્ડ કર્નલ વિનોદ ફર્નિકર અને સાથે જ રિટાયર્ડ બ્રિગેડિયર વિજય સાગરજી પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે. આ બંને મહેમાનોનું પણ સ્વાગત છે આ ચર્ચામાં. ચર્ચાને આગળ વધારીએ. વિનોદજી આપણી સાથે જોડાયેલા છે. વિનોદજી, જે પ્રકારની માહિતી સામે આવી રહી છે, એક તો જે ભારતની ડિફેન્સ વેબસાઇટ ઉપર જે પાકિસ્તાન દ્વારા સાયબર અટેક કરવામાં આવ્યો છે તેને આપ કેવી રીતે જુઓ છો, અને મહત્વની વાત, અજીત ડોભાલ સાથે પીએમ નિવાસ સ્થાને અને રક્ષા સચિવ સાથે પણ પીએમ મહત્વની એક બેઠક યોજી શકે છે. આ પરિસ્થિતિમાં આ ખૂબ જ મોટા સમાચાર અને આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. કેવી રીતે જોઈ રહ્યા છો આપ તેને? वन थिंग इज वेरी क्लियर, જ્યારે जब वॉर क्लाउड शुरू होते हैं and government is elected government, अपनी गवर्नमेंट, वी आर नॉट मिलिट्री डिक्टेटरशिप टाइप पाकिस्तान जेवा. अपनी गवर्नमेंट ત્યારે તમે જોયા, आपने देखा होगा, सीरीज ऑफ मीटिंग चल रही है. एंड वाई सीरीज ऑफ मीटिंग, चाहे वो एनएसए हो या आर्मी चीफ, नेवल चीफ या एयरफोर्स चीफ या जो भी हमारे चीफ सेक्रेटरी को, वो इसलिए होता है कि ना कन्फर्मेटरी पे कन्फर्मेटरी आ रही है इन्फॉर्मेशन. व्हाट इज योर एम? हमारे प्राइम मिनिस्टर ने बताया कि देयर इज समथिंग इज गोइंग टू हैपन. और आज की तारीख में वी आर वेरी क्लियर कि भाई 77 साल से ऊपर हो गए हैं. ये अभी एक टेररिस्ट को मार दोगे, दूसरा कल फिर पैदा होगा. तब इट इज जड़ पे जाना है, जड़ पे जाना है ISI, जड़ पे जाना है उनके आर्मी एस्टेब्लिशमेंट या उनके आर्मी चीफ पे जाने का है. तो सीरीज ऑफ लोकेशन, सीरीज ऑफ इंटेलिजेंस इंफॉर्मेशन कोलैबोरेशन થાય, तब वो फीडबैक ले करके जब स्ट्रैटेजिक डिसीजन लेना पड़ता है प्राइम मिनिस्टर ने और हमारे सीनियर लीडर्स ने, तब ये मीटिंग चलती है. तो उसका क्या आएगा वो तो आपको पता नहीं, लेकिन ये मैं समझता हूँ कि आज एनएसए की मीटिंग चल रही है, कल आपने एयरफोर्स की देखी, परसों नेवल की देखी, आज चीफ सेक्रेटरी की, डिफेंस सेक्रेटरी की देखी. तो दिस विल कैरी ऑन, नंबर 1. नंबर 2, एज मैं आपको पहले ही बताया कि जब ऐसी परिस्थिति आती है वी ऑल शुड बी अलर्ट. आज अभी मनन ने ठीक बताया, वो भी एक आर्टिकल देते हैं, जनरल GD बख्शी साहब भी, उनके बहुत अच्छा मैगजीन है डिफेंस के ऊपर. देन देर आर USI जर्नल्स फॉर अस टू प्रिपेयर स्टाफ कॉलेज में हम जाते हैं कहीं भी उसके लिए. तो ऑल दिस डाटा धीरे धीरे अगर कोलेट करोगे आपको मालूम पड़ता है कि कौन ये बंदा है, कौन सी यूनिट का बंदा है, इसका क्या है. उसकी हम व्हेन आई वाज G3 इन्फेंट्री ब्रिगेड लॉन्ग टाइम बैक, 80 की बात कर रहा हूँ, 79 80 की बात कर रहा हूँ, आई टू मेंटेन कंप्लीट इंटेलिजेंस रिपोर्ट, इंट्रो इनसम आईसम जो भी आता था उसको हम डेटा पेंसिल में अपडेट करते थे डेट वाइज, सो दैट व्हेन यू हैव टू प्रेजेंट टू योर सीनियर ऑफिसर के व्हाट इज द लेटेस्ट अपडेट एज रिसीव्ड फ्रॉम वेरियस सोर्सेज. आजकल तो ऊपर स्पेस से भी इंफॉर्मेशन आती है. तो ये जो इंफॉर्मेशन अभी कोलैट होकर आ रही है कि भाई यस कुछ गड़बड़ हुआ है साइबर में, और मैं आपको पहले ही बताया
कि इस देश में सर हम लड़ने के लिए तैयार हैं, चाहे वो पाकिस्तान हो या चाइना हो। प्रॉब्लम इज जो जैसे हमारे बिपिन रावत साहब ने बताया, वन ऑफ माई जनरल हु डाइड, उसने क्या बताया, ये 2.5 फ्रंट वाले हैं ना, जो आधे वाले, ये जो है देश को बेच रहे हैं, देश को मरवा देंगे, हमारे जवानों को मरवा देंगे, हमारे सिविलियंस को मरवा देंगे, पूरी इंफॉर्मेशन इसके ऊपर ज़्यादा इंटेलिजेंस के ऊपर, ये स्लीपर सेल बड़े डेंजरस हैं। एंड व्हेन वी कैन कैच देम, अगर कर सकते हैं, कोई मुश्किल बात नहीं है, अगर हर एक आदमी जागरूक है तो ही कैन डेफिनेटली, अगर जिसमें नेशनल स्पिरिट है, जिसके लिए देश अबव है, देश हित सबसे पहले, ऐसे अगर आदमी होंगे तो डेफिनेटली यार वी विल गेट अ फीडबैक। अदरवाइज आपको ये फीडबैक कैसे आई? और सबसे इंपॉर्टेंट बात ये है विच हैपेंड इन 1971 वॉर ऑल्सो विथ 65। देखो अभी क्या होता है, वॉर गेमिंग चल रही है, इसमें वन ऑफ द फैक्टर मैं समझता हूँ इज द प्रोपोगंडा वॉरफेयर। कितना प्रोपोगंडा दो कि साले तेरे पास क्या है, हमारे पास ये तुम्हारी इंफॉर्मेशन। सो आप सामने वाले को लोअर द गार्ड, जैसे बॉक्सिंग में सिखा था नेवर लोअर योर गार्ड, हमको जो आर्मी एनडीए में सिखा था नेवर लोअर द गार्ड, तो ये लोअरिंग द गार्ड का प्रोसेस शुरू हो गया है। दिस इज वन ऑफ द इवेंट। आई पर्सनली फील वी शुड नॉट बी स्केर्ड, जिसको जो इंफॉर्मेशन लेना लो, प्राइम मिनिस्टर और हमारे वेरियस चीफ का डिसीजन इज वेरी क्लियर, द बलून इज ऑन एंड वेरी सून, वेरी फ्यू डेज के अंदर आपको जैसे ही स्ट्रेटेजिक इंफॉर्मेशन, करेक्ट इंफॉर्मेशन मिलेगी, जैसे आज राजनाथ सिंह साहब ने बताया, वी विल रिएक्ट, कि देश की भावनाएं वो जानते हैं, इलेक्टेड लीडर्स हैं, आज देश की भावनाएं 27 लोगों को हिंदू बोल के मुस्लिम बोल के ऐसा बात इज नॉट करेक्ट, इट इज़ नॉट करेक्ट। ये क्या है, कश्मीर में क्या हो रहा है इतने साल से, वाई कैन पीपल आर फेड अप, आज कितना उनका नुकसान हो रहा है। 80% होटल्स हैव बीन बुक्ड, आई गॉट यस्टरडे फीडबैक फ्रॉम दैट, 80% होटल बुक, तो भाई खच्चर घोड़े बुक। अभी अमरनाथ यात्रा आ रही है और मैं तो 90s में अमरनाथ यात्रा का इंचार्ज था पूरा, तो मैं ये बता रहा हूँ कि उनका कितना खर्चा हो, कहीं डेड बॉडी भी ऊपर से अमरनाथ से लानी है। मैडम 40,000 रुपये देते थे तब डेड बॉडी नीचे आती थी, अगर कोई बंदा बीच में मर जाए तो इनके लिए तो अर्निंग के हाथ कटवा दिया, गला कटवा दिया इनका आपने, ये आतंकवादियों ने, फिर भी वो उनको सपोर्ट कर रहे हैं। तो ये फिर भी वाले हैं ना, जो ओवरग्राउंड वर्कर्स, उनको हम ढूंढ रहे हैं। और अब मोर देन 90 पीपल हो गए, धीरे धीरे होमिंग करेंगे ना, जब धीरे धीरे 3rd डिग्री शुरू हो जाएगी, सब इनकी इज्जत निकल के हाथ में आ जाएगी, असली कौन है। अरे विद इन यू वेट फॉर अ वीक और सो, मैं आपको बता रहा हूँ, दे आर वर्किंग सो हार्ड, डे एंड नाइट दे आर वर्किंग, एंड आपको इन्फॉर्मेशन मिल जाएगा। सो आई पर्सनली फील दीज आर द सीक्वेंस ऑफ इवेंट, जिसको हम बैटल ड्रिल बोलते हैं या प्रोसीजर बोलते हैं, ये आएगा, होता रहेगा, चलता रहेगा। जैसे आपने देखा सिंदूरी पानी बंद कर दिया, भाई ट्रेड बंद कर दिया, पोस्टल सर्विसेज बंद कर दी, वीजा कैंसिल कर दिया। दीज आर द सीक्वेंस ऑफ इवेंट विच वी फेस्ड इन 71 वॉर, विच वी आई वॉज द 71 वॉर में, आई वॉज अ वेरी सीनियर कैप्टन। तो मैं ये बता रहा हूँ कि दिस वी आर फेस्ड इट, वाई, उन्होंने भी फौज ऊपर ला दी, हमने भी फौज ला दी, आज हमारी भी ट्रेन लोड करके जा रही है। उधर पेपर में भी आया हुआ है कि भाई हम 6 मिनट में एक ट्रेन निकाल सकते हैं। अरे निकालो भाई, जो कुछ भी है, बट ये सीक्वेंस ऑफ इवेंट होना चाहिए। एक दिन में बटन दबा करके डिसीजन नहीं आएगा। एंड आई पर्सनली आपके माध्यम से बताना चाहता हूँ, डरने की बात नहीं है, ठीक है। छत्रपति शिवाजी महाराज की जय, तलवार निकल चुकी है, गर्दन काट के ही डालेंगे उनको इस टाइम, देयर इज नो क्वेश्चन अबाउट इट। વેલકમ બેક। ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારે ખૂબ જ તણાવભરી સ્થિતિ છે અને આ માહોલની વચ્ચે જે એક બાદ એક અપડેટ્સ પણ આપણી પાસે આવી રહી છે। પીએમ પણ અત્યારે વિવિધ બેઠકો કરી રહ્યા છે અને આ બેઠકોને પણ ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે। તેવામાં હાલની જે પરિસ્થિતિ છે, હાલ બંને દેશ તરફથી જે પગલાં લેવામાં આવી રહ્યા છે તેના વિશે આપણે વાત કરી રહ્યા છે અને આ ચર્ચામાં મારી સાથે જોડાયેલા છે રક્ષા વિશેષજ્ઞ મનનજી, સાથે જ રિટાયર્ડ કર્નલ વિનોદ ફલનીકરજી અને રિટાયર્ડ બ્રિગેડિયર વિજય સાગરજી। आप ત્રણેય મહેમાનોનું સ્વાગત છે। विजय जी, जिस तरह से अभी माहौल बन रहा है, 10 दिन से पाकिस्तान फायरिंग जो बॉर्डर पे कर रहा है और उसके साथ ही 3 दिन में 2 बार उसने मिसाइल परीक्षण कर लिया है, वो क्या बताना चाह रहा है? एक बात, एक तरफ से ये भी आ रहा है कि उनके पास ऐसा पूरा कोई सोर्सेस अवेलेबल नहीं है, पूरा दारूगोला भी उनके पास अवेलेबल नहीं है, और दूसरी तरफ हम देख रहे हैं कि वो मिसाइल परीक्षण कर रहा है। वो भारत को अपना खौफ दिखा रहा है या फिर खुद कितना लाचार है वो भारत को दिखा रहा है? देखिए, मैं इसके पहले कि आपका जवाब दूं, मैं एक बात कर्नल साहब की कमेंट करना चाहूँगा जो मुझे लगता है बहुत ज़रूरी है। कर्नल साहब ने अपने स्टेटमेंट में एक लफ्ज़ यूज़ किया कि इनका 3rd डिग्री का मेथड यूज़ करेंगे और सारे OGWs बाहर आ जाएंगे। यही इनकरेक्ट असेसमेंट इंडियन आर्मी पिछले
40-50 साल से जम्मू कश्मीर में पाल रही है। अब जहां तक ये स्थानीय लोगों का सवाल है, तकरीबन 20% जो है वो रेडिकलाइज्ड हैं, टोटली एंटी इंडिया, प्रो पाकिस्तान। 50% ऐसे हैं दे आर स्लाइटली प्रो पाकिस्तान एंड सेंस सेटल, और बाकी के जो 30% बचते हैं दे हैव नो ओपिनियन एट ऑल। तो इसको एक ब्रॉड ब्रश से करना कि सारे ही पाकिस्तानी हैं, आतंकवादी हैं, इनको 3rd डिग्री लगाओ, ये करो वो करो, दिस इज अ रॉन्ग अप्रोच। तो अभी अब बाकी जो 20% है उनको लेना है। अभी जैसे पहलगाम के बाद क्या हुआ है, 1800 लोगों से इंटेरोगेशन की गई, 180 लोगों को हिरासत में लिया गया और 60 लोगों को बुक किया गया। अब ये इसमें सिक्योरिटी फोर्सेस ने संयम बरता नहीं बरता मुझे मालूम नहीं है, क्योंकि मैं ऑन ग्राउंड वहां पर उनके साथ नहीं था। परंतु मुझे ये पता है कि अगर उन्होंने ठीक तरीके से काम किया है तो जो पॉपुलेशन है बड़ी मुश्किल से पहलगाम के बाद सारी एंटी पाकिस्तान बनी है, यानी कि वहां पे जगह जगह मुशायरे हो रहे हैं, धरना प्रदर्शन हो रहा है, कैंडल मार्चेस हो रहे हैं, यहाँ तक कि मस्जिदों से ऐलान हो रहा है कि जो कुछ पाकिस्तान ने किया है दैट इज अनइस्लामिक। तो ये बड़ी मुश्किल से एक स्थिति आई है, इसको हमने खत्म नहीं करना है यूजिंग द वर्ड कि 3rd डिग्री करिए वो करिए। मैं मानता हूँ आपका एक्सपीरियंस है एंटी इंसर्जेंसी वॉरफेयर का कश्मीर में, और मैं यहाँ का रहने वाला हूँ। यहाँ मैंने 4 टेन्योर्स की हैं इंक्लूडिंग यूनाइटेड नेशन, इंडिया, पाकिस्तान, यूएन, मुनबोगे, एंड प्लस माई PhD is on dissertation, second PhD is on terrorism Kashmir। तो मैं चाहूंगा कि मैं अपने जो लोकल मिलिट्री साथी हैं यही एटीट्यूड में मैं देखता हूं। अभी को कमांडर्स, इवन फॉर दैट मैटर आर्मी कमांडर्स को भी हमने यही समझाया कि देखिए ये तरीका ठीक नहीं है, इससे आप जब ज्यादा लोगों को तंग करते हो तो दे बिकम मोर एंटी इंडिया रादर देन बिकमिंग प्रो इंडिया। आपका काम है इंटीग्रेशन, दैट इज व्हाट यू हैव टू डू विद योर एक्शन। तो एनीवे दैट पॉइंट इज पार्ट। अभी आपका सवाल जो था कि वो ये सीज फायर वायलेशन कर रहा है, मिसाइल परीक्षण कर रहा है वगैरह वगैरह, उसका मैं आपको ये बात बताऊं। फर्स्टली, जब से ये टेंशन स्टार्ट हुई है, पाकिस्तान has also deployed all its armed forces on border, as well as Air Force is doing exercises और Navy is doing missile firing। सेम चीज हमारी तरफ भी है, और ये इसलिए है क्योंकि अगर हम अपनी एयरफोर्स एक्सरसाइज करते हैं, और अगर आपने बालाकोट भी देखा होगा, दैट वाज एन एयरफोर्स एक्सरसाइज गोइंग ऑन which was there for last 4 days, और 5th डे को वो ऑटोमेटिकली उन्होंने अपना रुख नहीं बदला एंड दे वेंट टू बालाकोट। ऑफ कोर्स देयर लॉट ऑफ अदर थिंग्स जो भावलपुर में उन्होंने क्रिएट किया, अभी हम समय नहीं है बताने के लिए, तो ये उसके लिए है। अभी आपने बोला कि वो डरा हुआ है या डर दिखा रहा है, जहां तक आर्मी का सवाल है, जितनी भी सीज फायर वायलेशन, 53 सीज फायर वायलेशन हुई है सिर्फ 22 अप्रैल, सारी की सारी स्मॉल आर्म से हुई है, उसको एस्केलेट नहीं किया गया है, और भारत ने भी उसका जवाब पूरे जवाब से दिया है। अब पाकिस्तान की आर्मी जो है सीज फायर वायलेशन क्यों कर रही है? वो इसलिए कर रही है क्योंकि उनको डर है, उनको पता है कि भारत ने एक जबरदस्त काइनेटिक रिस्पांस देना है, तो फुल फ्लेज वॉर भी हो सकती है, तो वो डरे हुए हैं। तो और वो अपनी जो हॉट वॉर सिचुएशन, हॉट वॉर डिप्लॉयमेंट्स हैं उसमें चले गए हैं, और वहां पे जरा सी भी कोई आहट होती है, इवन कोई जानवर सामने से निकलता है, उनको लगता है कि भारत की आर्मी आ गई है एंड दे स्टार्ट फायरिंग। तो दैट इज वन रीजन। एंड सेकंड रीजन ये है, जब उन्होंने टेररिस्ट को इन्फिल्ट्रेट करना होता है तो खुद भारत की तरफ से जो डिफेंसेस के लोग बैठे हैं, जो फील्ड और ऑब्जर्वेशन के साथ चेक कर रहे हैं उनके रास्तों को, उनको बंकर में नीचे बिठाने के लिए, तो ये 2 कारण है, तो इसलिए ये डरे हुए हैं। जहां तक एयरफोर्स का सवाल है, वो अगेन सेम चीज, दे वांट टू मॉनिटर इंडियन एयरफोर्स टोटल। अब इंडियन एयरफोर्स के जो राफेल्स हैं वो सारे बॉर्डर के ऊपर पेट्रोलिंग कर रहे हैं, उनको वहां जाने की जरूरत नहीं है, उनके पास स्टैंड ऑफ कैपेबिलिटी है, परंतु वो वहां जाते हैं जस्ट टू सी द रिएक्शंस ऑफ पाकिस्तानी एयरफोर्स, just to see, take the electronic warfare signatures of the Pakistani Air Force, कि उनके रेडार्स कहाँ पे हैं, उनके वेपन्स कहाँ पे हैं वगैरह वगैरह। उसी तरह से नेवी की जब बात करते हैं तो पाकिस्तान की नेवी ने भी पहले 30 अप्रैल टू 2 मई का एक नो टाइम इशू किया कि वी डूइंग टेस्ट फायरिंग इन नॉर्दर्न अरेबियन सी। सिमिलरली इंडियन नेवी ने भी किया, तो अगेन 30 अप्रैल टू 3 मई। अब दोनों में फर्क क्या था? उन्होंने एक मिसाइल टेस्ट करने की कोशिश की और बताने की कोशिश की, देखिए हमारे पास ये मिसाइल है, हम छोड़ेंगे नहीं, आप सब। वो चाइना से उन्होंने मिसाइल ली थी, उनकी अपनी नहीं थी। हमने उनको क्या जवाब दिया? हमने 4 गुना ज्यादा फोर्स को उसी इलाके में रखा, जस्ट 80 नॉटिकल माइल्स अवे। 80 नॉटिकल माइल्स भी डायरेक्ट कन्फ्रंटेशन कर सकते हैं, और वहां पे हमने जो हमारे पास जो मोस्ट एडवांस वेपन थे, जैसे एग्जॉस्टेड मिसाइल हमने टेस्ट की हैं, अपनी ब्रह्मोस मिसाइल टेस्ट की हैं, फिर एक हमने एडवांस लॉन्ग रेंज टॉर्पीडोज को देखा है, तो सबमरीन वॉरफेयर, सरफेस वॉरफेयर, इवन ओवर द सरफेस एविएशन को हमने यूज किया है टू डेमोन्स्ट्रेट टू देम कि देखो हम छोड़ेंगे नहीं। अब इसका मतलब क्या है?
मतलब ये है कि एक मैसेज क्लियर जाता है पाकिस्तान को कि नेवी कैन डू अ इफेक्टिव ब्लॉकेडिंग ऑफ पाकिस्तानी नेवल वाटर, दैट इज ग्वादर से लेकर के टुवर्ड्स कराची। सेकेंडली, अब देखिए ये सब चीजें हाई सीज पे हो रही हैं या एक्सक्लूसिव इकोनॉमिक जोन पे हो रही हैं, उसके ऊपर किसी के बाप का कोई कब्जा नहीं है। और अगर वहां जाके आप करते हैं, बड़ा एरिया है, कमर्शियल शिपिंग इज गेटिंग अफेक्टेड नाउ। कमर्शियल शिपिंग को आप 100% नहीं रोक सकते, पर जब आपने नो टाइम इशू किया है तो कमर्शियल शिपिंग को पता है कि यहाँ फायरिंग हो रही है, मीन के एरिया रिस्क इज वेरी हाई। एज अ रिजल्ट इंश्योरेंस कंपनी जो उनके गुड्स को इंश्योर कर रही हैं, जहाजों को इंश्योर कर रही हैं, दे विल पुट अ हायर कॉस्ट। एज अ हायर कॉस्ट ऑफ ट्रांसपोर्टेशन मीन गुड्स की कीमत गोइंग हायर, एंड दैट इज अ डायरेक्ट अटैक ऑन पाकिस्तान इकोनॉमी। ऑलरेडी उनकी इकोनॉमी शैम्बल्स में है। पेट्रोल जो है 800 रुपए लीटर है, आटा 300 रुपए किलो है, बिजली का यूनिट 22 रुपए का है। जब ये फर्दर कॉस्ट ऊपर जाएगी तो वो कहाँ रहेंगे? तो लोगों में अनरेस्ट होगा। और इमरान खान साहब की पीटीआई तो इंतजार में है। कल भी उन्होंने एंटी आर्मी बयान दिए हैं, तो उनको जब मौका मिलेगा कि एस्टैब्लिशमेंट को उखाड़ के बाहर फेंकना है, चाहे वो पाकिस्तानी मिलिट्री है या पाकिस्तानी पॉलिटिकल एस्टैब्लिशमेंट है, वो इसका पूरा फायदा उठाएंगे। उससे क्या होगा? यहाँ पे गृह युद्ध होगा। गृह युद्ध होने का मतलब ये है बिल्कुल कि विजय जी, पाकिस्तान 5 हिस्सों में बढ़ेगा। रोकना चाहूंगी। मोटा समाचार આવી રહ્યા છે ઇન્ડિયા પાકિસ્તાન તણાવની વચ્ચે। આ મોટા સમાચાર આપને બતાવી રહ્યા છે, મોટી ખબર આવી રહી છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આ સૌથી મોટા સમાચાર, દેશના તમામ નાગરિકો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના, ખૂબ જ મોટા સમાચાર। આ દેશના તમામ નાગરિકો, બાળકોને સિવિલ ડિફેન્સની જે જાણ આપવામાં આવી છે, બ્લેકઆઉટ કેવી રીતે કરવું તેની ટ્રેનિંગ આપવામાં આવશે, સ્થળાંતર યોજનાનું અપડેટ અને તેનું રિહર્સલ પણ કરવામાં આવશે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આ સૌથી મોટા સમાચાર। નાગરિકો, બાળકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે, બ્લેકઆઉટ કેવી રીતે કરવું તેને લઈને પણ આપવામાં આવશે વિગત। દેશના તમામ નાગરિકો, બાળકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે, બ્લેકઆઉટ કેવી રીતે કરવું તેની ટ્રેનિંગ પણ આપવામાં આવશે, સ્થળાંતર યોજનાનું અપડેટ અને તેનું રિહર્સલ પણ કરવામાં આવશે। આ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ખૂબ જ મોટા સમાચાર, દેશના તમામ નાગરિકો માટે ખૂબ જ મોટા સમાચાર। બ્લેકઆઉટ કેવી રીતે કરવું તેની ટ્રેનિંગ આપવામાં આવશે, સ્થળાંતર યોજનાનું અપડેટ અને તેનું રિહર્સલ પણ કરવામાં આવશે। ગૃહ મંત્રાલયે રાજ્યોને 7 મેથી તેની તાલીમ આપવાની શરૂઆત કરવાની વાત કહી છે। આ દેશના તમામ નાગરિકો, બાળકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે, ટ્રેનિંગ આપવામાં આવશે, સ્થળાંતર યોજનાનું અપડેટ અને તેનું રિહર્સલ કરવામાં આવશે। ગૃહ મંત્રાલય તમામ રાજ્યોને 7 મેથી આ યોજનાનું પાલન કરવાની વાત કહી છે। અહીંયા મોટા સમાચાર, તમામ નાગરિકો, બાળકોને સિવિલ ડિફેન્સની તાલીમ, આ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સ્થળાંતર યોજનાનું અપડેટ અને તેનું રિહર્સલ પણ કરવામાં આવશે। 7 મેના રોજ મોક ડ્રીલ કરવા માટે જણાવવામાં આવ્યું છે અને આ મોક ડ્રીલ ઘણી જ મહત્વની રહેશે। દેશના તમામ નાગરિકો, બાળકો, તમામ લોકોને તેમાં આવરી લેવામાં આવશે। બ્લેકઆઉટ કેવી રીતે કરવું તેની પણ ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે અને 7 મેના રોજ મોક ડ્રીલ કરવા માટે જણાવવામાં આવ્યું છે। એટલે કે એક દિવસ બાદ, આજે 5મી તારીખ છે, આવતીકાલની પરમ દિવસથી આ પ્રક્રિયા, આ મોક ડ્રીલની પ્રક્રિયા જે છે તે શરૂ થશે। બ્લેકઆઉટ કેવી રીતે કરવું તેની પણ ટ્રેનિંગ આપવામાં આવશે। એટલે આ તણાવ વચ્ચે જે સ્થિતિ અત્યારે ઊભી થઈ છે તેને લઈને અત્યારે આ મોટા સમાચાર, ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સૌથી મોટી ખબર આપણે બતાવી રહ્યા છે। દેશના તમામ નાગરિકો, બાળકોને સિવિલ ડિફેન્સની તાલીમ વિશેષ રૂપથી આપવામાં આવશે, બ્લેકઆઉટ કેવી રીતે કરવું તેની ટ્રેનિંગ આપવામાં આવશે। આ ખૂબ જ મોટા સમાચાર છે। ભારત આગામી દિવસોમાં મોટું પગલું ભરવા જઈ રહ્યું છે તે દિશામાં સંકેત આપતું આ મોટી ખબર સામે આવી રહી છે। સ્થળાંતર યોજનાનું અપડેટ અને તેનું રિહર્સલ કરવા માટે જણાવવામાં આવ્યું છે। અને સૌથી મોટી વાત, ગૃહ મંત્રાલયે રાજ્યોને 7 મેના રોજ મોક ડ્રીલ કરવા માટે પણ જણાવી દીધું છે। સૌથી મોટી ખબર આ સામે આવી રહી છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે દેશના તમામ નાગરિકો, બાળકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે। ભારત આવનારા દિવસમાં કોઈક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે તે દિશામાં આ ખબર મોટો સંકેત આપી રહી છે, મોટો ઇશારો કરી રહી છે। બ્લેકઆઉટ કેવી રીતે કરવું તેની ટ્રેનિંગ પણ આપવામાં આવશે, સ્થળાંતર યોજનાનું અપડેટ અને તેનું રિહર્સલ કરવામાં આવશે। હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયરનના સંચાલન વિશે માહિતી આપવામાં આવશે। પ્રતિકૂળ હુમલાની સ્થિતિમાં પોતાને બચાવવા માટેની તાલીમ આપવામાં આવશે। ગૃહ મંત્રાલય રાજ્યોને 7 મેના રોજ આ બાબતે મોક ડ્રીલ યોજવાનું કહી દીધું છે। મોક ડ્રીલ યોજવામાં આવશે। આજે સોમવાર છે, બુધવારે 7 મેના રોજ બુધવારે મોક ડ્રીલ યોજવામાં આવશે। દેશના તમામ નાગરિકો અને બાળકોને પણ તેમાં આવરી લેવામાં આવ્યા છે। તમામને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે।
બ્લેકઆઉટ કેવી રીતે કરવું તેની ટ્રેનિંગ આપવામાં આવશે. સ્થળાંતર યોજના આપવામાં આવશે. અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, કારણ કે ભારત અને પાકિસ્તાનના આ તણાવ વચ્ચે આ સૌથી મોટું અપડેટ મળી રહ્યું છે. અને આ અપડેટ એ પ્રકારનું છે કે તમામ નાગરિકો, બાળકોને આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે. અને આ સૌથી મોટું સ્થળાંતર યોજનાનું પણ એક જે નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે જે વિગતો મળી રહી છે તે પ્રમાણે હવાઈ હુમલાની ચેતવણી બાદ આ એક મોટું જે નિર્ણય લેવામાં આવ્યો છે તેની આ અસર અત્યારે આપણને જોવા મળી રહી છે. સાથે અહીંયા સમજવા જેવું છે કે જેટલા પણ અપડેટ અત્યાર સુધી મળ્યા છે તેમાં દેશના તમામ નાગરિકો, બાળકોને સિવિલ ડિફેન્સની તાલીમ અપાશે. બ્લેકઆઉટ કેવી રીતે કરવું તેની પણ ટ્રેનિંગ આપવામાં આવશે. અને સાથે બીજું કે સ્થળાંતર યોજનાનું અપડેટ અને તેનું રિહર્સલ પણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયરનના સંચાલન વિશે પણ માહિતી આપવામાં આવશે. અત્યાર સુધીનું આ સૌથી મોટું અપડેટ. જે દિવસ દરમિયાન બેઠકોનો દોર રહ્યો એ બેઠકોના દોર વચ્ચે MEA એટલે કે આપણા વિભાગે જે પ્રકારની એક સત્તાવાર માહિતી આપી છે. આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાયેલી છે, એમને સીધો સવાલ કરીએ. સૌથી પહેલો સવાલ મનન સરને. સર, સૌથી પહેલાં તો આપની પાસેથી એ સમજવું છે કે આ પ્રકારના એક તો આદેશ આપવા, આ પ્રકારના નિર્ણય લેવા એ કેટલું મહત્વપૂર્ણ બની રહે. દેશના નાગરિકોને જ્યારે મોકડ્રીલ આપવાની વાત કરવામાં આવતી હોય, 7મી તારીખે નક્કી કરવામાં આવી છે. આજે થઈ 5, કાલે 6 અને પરમ દિવસે 7 તારીખ, એટલે કે બુધવારનો જે દિવસ એ દિવસે નક્કી થશે. અને સાથે તમામ રાજ્યોને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે પોતાના નાગરિકો અને આ રીતે મોક ડ્રીલ આપવામાં આવે. સૌથી પહેલો સવાલ, આ આદેશ કેટલો મહત્વપૂર્ણ અને પાકિસ્તાન સાથે જે તણાવની સ્થિતિ છે તેની વચ્ચે આ કેટલું મોટું અપડેટ? બહુ ઇમ્પોર્ટન્ટ આદેશ છે. અને જ્યારે નેશનલ સિક્યુરિટી બોર્ડની ગઠન થયું ને ત્યારે જ મેં કહ્યું હતું કે નેશનલ સિક્યુરિટી બોર્ડનું ગઠન યુદ્ધને લગતી કન્ટિન્જન્સીને પહોંચી વળવા માટે કરવામાં આવ્યું છે. નેશનલ સિક્યુરિટી બોર્ડ જ યુદ્ધ સમયે દેશના નાગરિકોએ કઈ રીતે પોતાની જાતને સેફગાર્ડ કરવી, કોરોના સમયે કેમ કન્ટિન્જન્સી માટે એક કોરોના એક્શન પ્લાન બન્યો હતો અને એક ટીમ બની હતી કે જે સમગ્ર રાજ્યોની ટીમને ડાયરેક્ટ કરતી હતી. એવી રીતે હવે સંગઠન હવે કેવું છે કે આ રાષ્ટ્રીય સંગઠન બન્યું. હવે રાજ્યવાર ધીમે ધીમે આખી કન્ટિન્જન્સી ડિસાઇડ કરવામાં આવશે કે યુદ્ધ સમયે જ્યારે યુદ્ધ કે પછી સંઘર્ષની જે પરિસ્થિતિનું નિર્માણ થશે ત્યારે કયા કયા સ્ટેપ્સ લેવા પડશે. હવે છેલ્લે ભારતે અને ગુજરાતે જે બ્લેકઆઉટ જોયું હતું એ 1971ના યુદ્ધ વખતે, એટલે કે મારા જન્મ પહેલા જોયું હતું. હવે અત્યારે બ્લેકઆઉટને મેન્ટેન કરવું ને બ્લેકઆઉટ કરવું બહુ ચેલેન્જિંગ એટલા માટે છે કે ઘરોની અંદર હવે પાવર બેકઅપ પણ છે. એટલે લોકોને સમજાવવામાં આવશે કે કઈ રીતે તમારે તમારી બારીઓ પર કાળા કાગળો લગાવી દેવા, પડદા લગાવી રાખવા, જેથી તમારા ઘરમાંથી કોઈ પ્રકારની લાઇટ બહાર ન જાય. બધે વીજળી કટ ઓફ કરી દેવામાં આવશે સંઘર્ષના સમયે. અને પણ ચેલેન્જીસ બીજી રહેલી છે, બીકોઝ આજના એ સમયે જીપીએસ નહોતા અને વિમાનો, હવાઈ હુમલાઓ જે થતા એ ટાર્ગેટને સાઇટ કરીને કરવામાં આવતા. હવે અત્યારના સમયમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ આવી જતા વૈશ્વિક નકશાઓ દુશ્મનો પાસે હોવાથી જીપીએસ અને ગાઇડેડ મિસાઇલો દ્વારા હુમલાઓ કરવામાં આવે છે. એટલે બ્લેકઆઉટ કેટલું ઇફેક્ટિવ થશે એ કહી ન શકાય, પરંતુ એટલું ચોક્કસ છે કે યુદ્ધ સમયે બ્લેકઆઉટ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવે છે સિવિલ ડિફેન્સમાં અને લોકોની સેફટી અને સિક્યુરિટી. એટલે આવે સમયે હોમગાર્ડ જેવી સિવિલ ડિફેન્સની નો રોલ બહુ અગત્યનો બની જશે. સિવિલ ડિફેન્સ ની ડિપાર્ટમેન્ટનો રોલ, પછી આપણા NDRF નો રોલ અને વોલેન્ટિયર્સનો રોલ. કેમ કે યુદ્ધ સમયે આમ નાગરિકોને એમની બેઝિક સુવિધાઓ મળી રહે. જેમ કોરોના સમયે ભારત એક યુદ્ધની પરિસ્થિતિ જ હતી, એ રોગ સામે આપણે લડ્યા હતા. અને આજ આપણી ચેનલ પર ન્યૂઝ કેપિટલ પર મેં પહેલા પણ વાત કરી કે ભારતે જો પાકિસ્તાન સામે ખરેખર એક ખરાખરીનો જંગ લડવો હશે તો આપણા નાગરિકોએ પણ તૈયાર થવું પડશે. જે રીતે કોરોના સામે આપણે જીત જીલી હતી, જે રીતે લોકડાઉન સામે આપણે જીત જીલી હતી, આ કંઈક લોકડાઉન જેવી જ પરિસ્થિતિ આવશે. અને કદાચ એના કરતા પણ ખરાબ, પણ જો આપણે સસ્ટેન કરશું તો આપણા ભવિષ્ય અને આપણી ફ્યુચર જનરેશન્સને આપણે એક એવું ભારત આપી જશું કે POK જેનો હિસ્સો હોય. અત્યારે સૌથી મોટા સમાચાર, જે દર્શકો અત્યારે અમારી સાથે જોડાયા છે તેમને આ સમાચાર આપી દઈએ કે આજના દિવસના 6:42 વાગ્યાના આ સૌથી મોટા સમાચાર તમે જોઈ રહ્યા છો. એ સમાચાર એ છે કે 7મી તારીખ સુધીમાં આ ડિફેન્સ માટે એક મોક ડ્રીલ યોજવામાં આવશે. તમામ નાગરિકો માટે આ એક મોક ડ્રીલ હશે. અને આ સાથે સાયરનના આદેશ પણ આપવામાં આવ્યા છે, એટલે કે સાયરન સંચાલનના વિશે માહિતી આપવામાં આવશે. શાળા કોલેજોની અંદર એક ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે. બ્લેકઆઉટ વિશે જણાવવામાં આવશે. એટલે એ ખ્યાલ આવશે કે આખરે આ સ્થિતિ આવે
તો કયા પ્રકારનું સજ્જ રહેવું, નાગરિકોએ કયા પ્રકારની સાવધાની રાખવી, સાયરન વાગે એનો અર્થ શું હોઈ શકે, એટલે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે પ્રકારે આજના દિવસ દરમિયાન બેઠકોનો દોર રહ્યો, છેલ્લા 13 દિવસથી લઈને જેટલું પણ અપડેટ આવ્યું એની અંદર આજે હમણાં થોડી વાર પહેલાં જ પીએમઓ નિવાસ સ્થાને ખૂબ મહત્વપૂર્ણ બેઠક હતી અને એ બેઠકની અંદર પણ આ મુદ્દે ચર્ચા થઈ અને એ ચર્ચા બાદ આખરે આદેશ આપવામાં આવ્યા છે. અને સૌથી મોટું અપડેટ આ બેઠકોના દોર વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવની વચ્ચે આજના આ સૌથી મોટા સમાચાર એ કે જે રીતે અત્યારે આદેશ આપવામાં આવ્યા છે અને સાયરન ખાસ કરીને મોક ડ્રીલનો એક સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. સાથે આ દેશના તમામ નાગરિકો બાળકોને સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવશે. અત્યાર સુધી આપણે જોયું હશે કે વિદેશોની અંદર બાળકોને અથવા તો સિવિલિયન જે હોય છે તેમને આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે, પણ પહેલીવાર કદાચ એવું થતું હશે કે ભારતની અંદર સરકારે આ સ્પષ્ટ રીતે એક નોટિફિકેશન બહાર પાડ્યું અને એની અંદર એ કહેવામાં આવ્યું કે આ એક જરૂરી વસ્તુ છે અને તેનો ઉપયોગ થવો જોઈએ અને તમામ નાગરિક પોતાની રીતે સક્ષમ હોવો જોઈએ. અને એટલા જ માટે આ સૌથી મોટું અપડેટ અત્યારે આપણી સાથે મળી રહ્યું છે અને તેની અંદર હવાઈ હુમલાની ચેતવણી આપનાર સાયરનના સંચાલન વિશે પણ માહિતી આપવામાં આવશે. જો પરિસ્થિતિ વણશે અને સાયરન વાગે તો એ સમજી લેવું કે આપણે સલામત જગ્યાએ પહોંચી જવાનું છે. અત્યાર સુધી વિદેશોની અંદર જ્યારે પણ કોઈ એટેક થાય અથવા તો ઇનપુટ મળે એ ઇનપુટના આધારે સાયરનથી નક્કી થતું હતું અને જેવું સાયરન વાગે એટલે લોકો બંકરની અંદર છુપાઈ જતા હતા. અને હવે એ જ પેટર્ન પ્રમાણે એ જ પદ્ધતિ પ્રમાણે અહીં પણ એક આદેશ આપવામાં આવ્યો છે અને આદેશ પ્રમાણે અહીં એ સમજવા જેવું છે કે હવે આ એ સમય છે કે લોકોએ પોતાની જાતે સતર્ક રહેવું પડશે, સલામત રહેવું પડશે અને ડિફેન્સની વાત જ્યારે આવે ત્યારે પોતાની જાતે સ્વરક્ષણ કરવા માટે પણ તૈયાર રહેવું પડશે. આ એક સંદેશ, આ એક મેસેજ એ પાડોશી દેશ પાકિસ્તાન માટે છે અને એટલા જ માટે આ સૌથી મોટા સમાચાર અત્યારના કે આની અંદર એ પણ વિગતો મળી રહી છે. મનન સર અત્યારે આપણી સાથે જોડેલા છે. સર, અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે યુક્રેનનું જ્યારે લડાઈ હતી અને આખી જે સંઘર્ષ ચાલતો હતો એની અંદર વારે વારે સાયરનના અવાજ સંભળાતા હતા. લોકોને જેવી સાયરન વાગે તુરંત એ બંકરમાં જતા રહેતા અથવા છુપાઈ જતા અથવા સલામત જગ્યાએ જતા રહેતા હતા. ભારતની અંદર કદાચ મને લાગે છે આ પ્રકારનું આ પહેલું એવું ડિસિઝન હશે કે લોકોને સિવિલ ડિફેન્સની આ એક મોક ડ્રીલ કરવામાં આવશે. સર, 1971ના યુદ્ધ સમયે એર રેડ સાયલન્સ વાગતી અને લોકો બંકરમાં જતા રહેતા. આ વખતે પણ મે મહિનામાં એટલે આ મહિનાની શરૂઆતમાં જ પંજાબની અંદર એર રેડની વોર્નિંગ અને બ્લેકઆઉટ્સની મોક ડ્રીલ કરવામાં આવી છે. એટલે ભારતે પ્રિપેરેશન્સ શરૂ કરી છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે સિવિલ ડિફેન્સનો રોલ જ્યારે દેશ યુદ્ધમાં જઈ રહ્યો હોય અને આપણા લોકો માટે એવા માંગતા હતા, કહી શકો છો સર. કેવા શેલ્ટર્સ છે, શું શેલ્ટર્સ જો અત્યારે મનનજી આપને રોકવા માંગીશ, ફળનીકર સર કે કહેવા માંગીશ બોર્ડરને લગતા जी. हाँ नहीं, मैं बताना चाहता हूँ जी. मैं ये बताना चाहता हूँ कि 1965 वॉर में भी सेम सिविल डिफेंस एक्सरसाइज वॉज टेकन. दैट टाइम आई वाज अ एनसीसी कैडेट अंडर ऑफिसर एंड वाज सिलेक्टेड फॉर आर्मी ऑल्सो. सो हम जितने भी एनसीसी कैडेट थे हमको ट्रेनिंग दिया था. हम रात को ब्लैकआउट ड्यूटी में जाया करते थे, नंबर 1. फिर सिविल डिफेंस की खुद को बचाने के लिए बिल्डिंग में कहाँ छुपना, ट्रेंचेस कहाँ बनाने, अच्छा कौन सी दवाई का इस्तेमाल करना है, समथिंग गोज रॉन्ग, कहीं जल जाए कोई आदमी, तो ऑल दिस उस वक्त ये नेशनल डिजास्टर रिस्पॉन्स फोर्स वॉज नॉट देयर, एनडीआरएफ नहीं थे. एनीवे, बट एट द चैरिटी वीकेंड्स एट होम, एट हमारे घर में कौन सी दवाइयाँ होनी चाहिए, कौन से टाइप के बैंडेज होने चाहिए, कौन से टाइप के प्रिकॉशनरी मेजर क्या लेना चाहिए, बहुत अच्छा स्टेप सरकार ने अभी रिकमेंड किया हुआ है. कई लोगों ने नहीं किया, लेकिन हमने तो 65 में भुगता है, 71 में तो हम तो ऑलरेडी ऑफिसर थे वहाँ फौज में. तो ये बहुत अच्छी सिस्टम है, सबने सीरियसली फॉलो करना चाहिए. उसमें क्या होता है, कई लोग ऐसे होते हैं कि रात को लाइट भी ऑन रखते हैं. सो इट इज़ नॉट करेक्ट. वी शुड सपोर्ट द ऑर्गेनाइजेशन बिकॉज ये किसके लिए है, ये हमारे खुद के सेज के लिए, हमारी हेल्थ के लिए, हमारे को प्रोटेक्शन के लिए सरकार ने ये नीति निकाली है. બિલકુલ. तो ये नीति को પણ એક પ્રશ્ન अच्छी એ થાય नियत से કે આટલા બધા લોકો છે, આપે કહ્યું કે 1965ની અંદર પણ આ જ પ્રકારે કરવામાં આવ્યું હતું, 71ની અંદર પણ આ જ પ્રકારે કરવામાં આવ્યું હતું, પણ આટલા બધા લોકો છે, લગભગ 150 કરોડની વસ્તી વાળો આ દેશ છે, કેવી રીતે આવી ટ્રેનિંગ આપવાનું શક્ય બને, કેવી રીતે આ જે ટ્રેનિંગનો એક પાર્ટ છે સિવિલ ડિફેન્સની એ કેવી રીતે સર આપવામાં આવશે? यस सर, वेरियस स्कूल्स में अभी हमारी टीम जाएंगी, एनडीआरएफ की, एनसीसी की टीम जाएगी, एनसीसी बटालियंस में जाएंगे, बिकॉज देयर इज द यूथ इज गोइंग टू पास अ मैसेज टू द पब्लिक. प्लस वेरियस इंडस्ट्री में हम लोग उस वक्त हमने देखा हुआ था
वेरियस लोकल इंडस्ट्रीज में हमारे स्पीकर जाते हैं, ये जो सिविल डिफेंस वाले क्वालिफाइड बंदे हैं वो जाते हैं, दिन में 3-3 लेक्चर्स कंडक्ट करते हैं। अरे इवन हाफ ऑफ द सम ऑफ द पीपल दे डोंट नो, अगर गैस निकल जाए अपने किचन में से तो उसको बंद कैसे करना, डर जाते हैं। बेसिकली डर, ये डर ही सबसे बड़ा इंपॉर्टेंट है। डर के अंदर नोबडी वांट्स टू कम आउट। तो ये डर को संभालने के लिए मेरे को लगता है ये बहुत अच्छा स्टेप है, और 1 by 1 जो लेटेस्ट डेवलपमेंट आ रही है आपने करना चाहिए। और ये सरकार ने जो अभी जो इंस्ट्रक्शन निकाली बहुत अच्छी, आई एम प्राउड ऑफ इट कि हो गया, पाकिस्तान में भी हो रहा है। इट इज़ द बैटल प्रोसीजर ये कि भाई एक सरकार की जिम्मेवारी कि मैं मेरे पब्लिक को क्या वार्न किया कि नहीं, हैव यू वार्न देम। अरे हमको तो ये भी सिखाया था कि अगर न्यूक्लियर, जब हम कोर्स कर रहे थे कि अगर आपके ऊपर न्यूक्लियर अटैक होता है हाउ डू यू प्रोटेक्ट, कितने इंच की मट्टी होनी चाहिए, कैसा ब्लैंकेट होना चाहिए, कौन सा टाइप का ब्लैंकेट होना चाहिए। तो ये सब एनबीसी वॉरफेयर में हमको सिखाया था पूना में। अब ये सब है किताब में, एवरीथिंग इज देयर, इसकी सीडी भी है કે ફળનીકર સાહેબે કહ્યું કે સરકારનું એક ખૂબ મહત્વપૂર્ણ એક સ્ટેપ છે, અને જે રીતે ડેવલપમેન્ટ અત્યાર સુધી મળ્યા એ ડેવલપમેન્ટની વચ્ચે મને લાગે છે કે લોકોને ઇન્વોલ્વ કરવાની એક વાત હતી। ડિફેન્સની જ્યારે વાત આવે, લોકો પોતાની રીતે સક્ષમ બને, સલામત રહે, અને ડર છે, ડરની વાત, એ ડર દૂર કરવો જરૂરી છે। એ ડર પાડોશી દેશ પાકિસ્તાનને હોવો જોઈએ, ન કે ભારતના લોકોને। અને કદાચ વિજય સર એટલા જ માટે સરકારે આ એક ડિસિઝન લીધું હશે। મારે આપણી પાસેથી એ સમજવું છે કે જ્યારે સાયરન વાગવાની વાત આવે, હવાઈ હુમલા થાય ત્યારે એક સાયરન વાગે, આ ઉપરાંત તમને ડિફેન્સની જ્યારે ટ્રેનિંગ આપવામાં આવે, સરે સરસ વાત કરી કે સ્કૂલ કોલેજની અંદર જઈને એક ટીમો પહોંચશે, એ ટીમો લોકોને અવેર કરશે, બાળકોને, નાગરિકોને મને લાગે છે કે શેરી શેરી જઈને અવેરનેસ આવશે, અથવા તો કોઈ વિડીયોગ્રાફીના માધ્યમથી કંઈક એ પ્રકારનું આયોજન હશે કે લોકો સુધી એક મેસેજ કન્વે થઈ શકે, અથવા જાહેર માધ્યમોથી લોકોને અવેર કરવા માટે એક મેસેજ કન્વે કરવામાં આવશે। પણ આપના મતે આ ડિસિઝન કેટલું મહત્વપૂર્ણ, કારણ કે તણાવ ચોક્કસ છે, બેઠકોનો દોર સતત યથાવત છે, અને આ બેઠકોના દોર વચ્ચે સરકારનું આ એક્શન કેટલું મહત્વપૂર્ણ? देखिए ये बहुत ही महत्वपूर्ण चीज है। इस वक्त सारा का सारा फोकस जो है वो पाकिस्तान के ऊपर स्ट्राइक करने का है, परंतु हमको ये भी पता होना चाहिए कि जब हम पाकिस्तान पे स्ट्राइक करेंगे तो पाकिस्तान भी वार करेगा, दुश्मन को भी वार करने का हक है। आपने देखा यूक्रेन में क्या हो रहा है, आपने देखा गाजा में क्या हो रहा है, आपने देखा हुतियों का क्या हाल बन रहा है यमन के अंदर। तो जब वो वार करेगा कुछ ना कुछ उसकी कोई मिसाइल तो स्ट्राइक करेगी, उसके कोई एयरफोर्स आगे रात को अटैक करेगी, उसके लिए ब्लैकआउट ड्रिल, सायरन, और अगर उसका ग्राउंड अटैक होता है या मिसाइल अटैक होता है या उसके कोई छापामार दस्ते अंदर आते हैं तो वहां पे कैसे उनसे प्रोटेक्ट करना है, कैसे उनको काउंटर करना है, और उसके बाद जो अपनी जान माल के नुकसान हो रहा है, पीड़ितों को, घायलों को कैसे लुक आफ्टर करना है। एनडीआरएफ का इंतजार नहीं करते रहेंगे, और एनडीआरएफ की उतनी नफरी नहीं है हमारे पास कि मान लो अहमदाबाद में अगर अटैक होता है तो एनडीआरएफ की पूरी स्ट्रेंथ नहीं है हमारे पास जितना नुकसान होगा, और उनके आने में टाइम लगेगा। तब तक अगर आपने यूथ को, अपने एबल बॉडीड लोगों को सिखाया होगा कि कैसे फर्स्ट एड करना है, कैसे प्रिकॉशंस लेने हैं, कैसे बंकर्स में जाना है, और अगर आप कमरे में बैठे हैं अगर कुछ होता है तो आपने किस तरीके से पोजीशन लेनी है, कैसे लोगों को ढूंढना है, तो ये सब जान माल की जो नुकसान हो जो होना है उसकी जो क्षति है वो कम हो जाएगी। तो उसके लिए ये एक बहुत ही इंपॉर्टेंट स्टेप है, एक बहुत ही इंपॉर्टेंट प्रिकॉशन है कि हम दुश्मन को मैक्सिमम नुकसान पहुंचाएं, परंतु हमारे को कम से कम हो। जैसे अभी पाकिस्तान का मैं एग्जांपल देता हूं, वो भी ऐसी ड्रिल कर रहे हैं, और अगर आपको हैरानी होगी, आप अगर देखोगे खैबर पख्तूनख्वा में भी ड्रिल चल रही हैं। क्यों चल रही हैं? क्योंकि पाकिस्तान को लगता है कि भारत के जो जॉइंट सेक्रेटरी थे मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स के, वो 4 दिन पहले अफगानिस्तान गए थे, उनको लगता है शायद अफगानिस्तान से अटैक करेंगे, परंतु ये अफगानिस्तान से अटैक अगर होगा तो वो अफगानिस्तान वॉर के अंदर आ जाएगा, ऐसा नहीं होगा। परंतु फिर क्या रीजन है कि खैबर पख्तूनख्वा के अंदर यही ड्रिल्स की जा रही हैं? तो इसलिए की जा रही हैं क्योंकि तजाकिस्तान के अंदर हमारा खारकोर एयरबेस है जो इंडियन एयरफोर्स उसको करती है, और वो वखान कॉरिडोर से बिल्कुल ऊपर है, और अगर एयर टू एयर डिस्टेंस देखें बॉर्डर का तो मुश्किल से 35 किलोमीटर या 40 किलोमीटर, तो वहां से कोई भी एयर स्ट्राइक हो सकती है। इसलिए ये दोनों ही कंट्रीज जो हैं पूरे के पूरे प्रिकॉशन ले रहे हैं। जो नॉर्मल जनता है वो हालांकि डायरेक्टली इन्वॉल्व नहीं है लड़ाई के अंदर, परंतु अगर हमारे पे अटैक होता है तो वो उनकी भी वहां पे महत्व बनती है, उनकी एक रिस्पॉन्सिबिलिटी बनती है, उसका एक रोल है वहां पे। तो उस रोल के बारे में सिखाने के लिए ये ना हो कि हमारे पे कोई अटैक हो और हमारी जनता को कुछ पता ही ना हो, ये कैसे हो सकता है। और लास्ट लड़ाई हमारी हुई थी 71 में, जब ये सब कुछ हुआ था, मुझे आज भी याद है क्या होता था। तो ये चीजें यंग जनरेशन को सिखाने के लिए, उनको बताने के लिए ये बहुत ही इंपॉर्टेंट और एक बहुत ही पोटेंट कदम जो भारत सरकार ने उठाया है, और उसके लिए उनकी सराहना की जानी चाहिए।
બિલકુલ એટલે કે ખૂબ મહત્વપૂર્ણ આ ઇનપુટ મળી રહ્યા છે. જેટલા પણ લોકો અત્યારે આ ન્યૂઝ જોઈ રહ્યા હોય, આ સમાચાર જોઈ રહ્યા, તેમના માટે આ સૌથી મોટા સમાચાર કે 7મી તારીખ અને બુધવારનો એ દિવસ હશે જ્યારે સિવિલ ડિફેન્સની આખી એક આ મોક ડ્રીલનો એક આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. શાળા કોલેજોની અંદર એક ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે અથવા તો કોઈ વિડીયો મેસેજ અથવા તો એક પ્રકારની કોઈ વ્યવસ્થા હશે જેનાથી લોકો અવેર થઈ શકે કે આ પ્રકારની સ્થિતિ આવે, હવાઈ હુમલો થાય તો કયા પ્રકારની તકેદારી રાખવી, અન્ય બાબતોને પણ સાંકળી લેવામાં આવશે. મનન સર આપણી સાથે જોડાયેલા છે. સર, સવાલ અહીં એ આપણે કરવો છે કે જે આદેશ આપવામાં આવ્યો છે એમાં કયા કયા જે વસ્તુઓ છે એને પ્રાધાન્ય આપવામાં આવશે. આપણે સાયરનની વાત સમજ્યા કે ભાઈ હવાઈ અટેક થાય અને જો અંદેશો મળે અને એ પ્રકારના મેસેજ મળે તો આ પ્રકારની સાયરન વાગે એટલે તમારે સલામત સ્થળે જતું રહેવાનું. પણ હવે એ આખા દેશની વાત છે અને 7મી તારીખનો દિવસ પણ પસંદ કરવામાં આવ્યો છે. મારે સીધી રીતે આપની પાસેથી એ સમજવું છે કે ટ્રેનિંગનો આ પાર્ટ એની અંદર કયા કયા મુદ્દાઓને સાંકળવામાં આવશે? સૌથી પહેલા તો હું સમજુ છું ત્યાં સુધી બાળકો સુધી, કોલેજો સુધી આપણે પહોંચી શકીએ, સંસ્થાઓ સુધી પહોંચી શકીએ, પરંતુ જન સુધી પહોંચવું હોય તો સૌથી મોટું માધ્યમ છે મીડિયા અને સોશિયલ મીડિયા. એટલે આપના માધ્યમથી આપનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. કોરોનાની અંદર જે રીતે મીડિયાએ બહુ જવાબદારીભર્યો રોલ ભજવ્યો અને લોકોને અવેર કર્યા, લોકોને ડરથી દૂર રાખ્યા, એટલે એવો જ કંઈક રોલ મીડિયાનો રહેશે અને દેશના જન સુધી 7મી તારીખે મીડિયા થકી બ્લેકઆઉટની ટ્રેનિંગ અને સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ પહોંચશે. હવે આપણે યુદ્ધ સમયે શું થાય એ વાતને જો બ્રેકઆઉટ નાના પહેલામાં કરીએ તો આપણે એવું માનીએ કે હવાઈ હુમલાઓ દુશ્મન કરે, કેમ કે આપણે હુમલા કરશું તો બ્રિગેડિયર સાહેબે બહુ સાચી વાત કરી અને હું પણ ઘણા સમયથી કહેતો આવ્યો છું કે રિસ્પોન્સિબલ ડેમોક્રેસી તરીકે આપણે જો શાંતિ ઈચ્છતા હોય તો યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. એટલે બસ આ યુદ્ધ માટે આપણા લોકોને તૈયાર કરવાની વાત છે. જે યુવાનો છે, જે લોકો એબલ છે, એમણે કેવી રીતે અબાલ વૃદ્ધોની મદદ કરવી, સ્ત્રીઓની મદદ કરવી અને એમને ઇન કેસ આપણે એવું ધારીને ચાલીએ કે કોઈ એક પર્ટિક્યુલર બિલ્ડિંગમાં એર સ્ટ્રાઇક થાય છે દુશ્મનની, કે દુશ્મનનો શેલ વરસે છે, તો એ બિલ્ડિંગમાંથી લોકોને કઈ રીતે ઇવેક્યુએટ કરવા, એમને કેવી રીતે બચાવવા, એ આગ જો લાગી હોય તો એ આગ સાથે કેવી રીતે લડવું, સેફ જગ્યાઓ કોને કહી શકાય, બિલ્ડિંગ્સથી જો દૂર રહેવાની જરૂર હોય તો કઈ રીતે રહેવું. એટલે યુદ્ધ સમયે જે કઈ કન્ટિન્જન્સીસ આવશે, જે શક્યતાઓ રહેલી છે, એનાથી બચવા માટે શું શું કરવું. હવે કર્નલ સાહેબે જે રીતે ન્યુક્લિયર, બાયોલોજીકલ અને કેમિકલ વોરફેરની વાત કરી તો હું કહીશ કે ન્યુક્લિયર વોરફેરના સિનારીઓમાં આણ્વિક હુમલો જ્યારે થાય તો એનાથી બચવું પ્રેક્ટિકલી પોસિબલ નથી હોતું. એને માટે જે દેશો તૈયાર હોય છે એમણે બહુ વધારે ઊંડા અંડરગ્રાઉન્ડ બંકર્સ બનાવેલા હોય છે. એક મને નથી લાગતું કે ભારતમાં છે, એટલે એની વાત ન કરીએ. એ ન્યુક્લિયર થ્રેશોલ્ડ હું નથી માનતો કે હજી એટલી જલ્દી વોર હિટ કરે કે જે સંઘર્ષ થાય એ હિટ કરે, પરંતુ એ સંઘર્ષ દરમિયાન જે કઈ કન્ટિન્જન્સીસ બનશે અને સૌથી વધુ શક્યતા, કેમ કે ડીપ ઇનસાઇડ ઇન્ડિયા દુશ્મન પાસે પણ સ્ટેલાનોલ અટકની કેપેસિટી છે, એટલે એના વિમાનોએ ક્રોસ કરીને લાઇન ઓફ કંટ્રોલ કે બોર્ડર્સ ક્રોસ કરીને ભારતમાં આવવાની જરૂર નથી. ત્યાંથી મિસાઇલો છોડી શકાય છે. આવું બધું 71 કે 65માં નહોતું. એટલે ઈ કેસ સિનારીઓમાં દુશ્મન જ્યારે આપણા સિવિલિયન ટાર્ગેટ્સને હિટ કરવાનું જો શરૂ કરે તો આપણા યુવાનોને અવેરનેસથી બે બાબત થાય, અવેરનેસ અને ટ્રેનિંગથી, કે તમે સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર બની જાઓ, તમે અવેર હો તો તમને ડર ન લાગે. એટલે સામાન્ય આમ જનતાની અંદર યુદ્ધને લીધે જે યુદ્ધ, કોરોના, આ બધી કોઈ પણ આવી પરિસ્થિતિઓ આવે એટલે આમ જનતા જેને ખબર નથી, જેને આ પરિસ્થિતિ વિશે જાણ નથી, એનામાં ડરનો માહોલ ફેલાય. એટલે તાલીમ જે છે ને આપણને ડરથી દૂર ભાગાવે છે. માઉન્ટેનિયરિંગ, બેઝિક માઉન્ટેનિયરિંગ તમે સમજો કે જે માણસ પર્વતારોહણની તાલીમ લે છે, સામાન્ય માણસ પર્વત ચડવા જાય તો એને ડર લાગે કે હું પડી જઈશ, પણ પર્વતારોહણની તાલીમ લીધેલો માણસ પર્વત ચડી શકે છે. એવી રીતે અમે લોકો યુદ્ધની તાલીમ લીધેલા સૈનિકો છીએ. અમે યુદ્ધના સમયે અમને ડર નથી. એવું નથી કે કોઈ માણસની અંદર સાવ ડર જતો રહે, પણ એ ડરની સામે જીત મેળવવા માટે જ અમને તાલીમ આપવામાં આવે છે. એટલે સિવિલ ડિફેન્સ બહુ એનો આસ્પેક્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે કે લોકો પોતાના ડર, યુદ્ધનો જે ડર છે, યુદ્ધની જે વિભીષિકાઓ, જે શેલિંગ થશે,
તોપમારા અને બોમ્બમારા થશે એના ડર, એ વિભીષિકાઓથી બિલકુલ. પોતે ડરથી જીત મેળવે અને જ્યારે જરૂર પડે રાષ્ટ્રને, જ્યારે એ યુવાનોની લોકોને બચાવવા માટે કે પછી યુદ્ધ માટે, તો એ લોકો તૈયાર હોય. બિલકુલ, એટલે કે જે લોકો અત્યારે આપણી સાથે જોડાયા છે, ન્યૂઝ કેપિટલ જોઈ રહ્યા છે, તેમના માટે આ 7 વાગ્યાના સૌથી મોટા સમાચાર એ જ કે એક સરકારે એક આદેશ આપ્યો, એક હાઈ લેવલ મીટિંગ મળી, પીએમઓમાં આ પીએમઓ નિવાસસ્થાને આ બેઠક મળી હતી. એ બેઠક બાદ આ એક આદેશ આપવામાં આવ્યો છે, સિવિલ ડિફેન્સની એક વાત છે અને તમામ લોકોને મોક ડ્રીલ માટે એક આદેશ આપવામાં આવ્યો છે. 7મી તારીખ હશે, પણ આ એની અંદર શું હશે એ સમજવા જેવું છે. હવાઈ હુમલા અંગે એલર્ટ આપવા સાયરન વગાડવામાં આવશે. જો કોઈ પણ જગ્યાએ હવાઈ આક્રમણ થાય છે તો એની સંદર્ભમાં શું કરવું, તો એ પ્રકારની એક આ મોક ડ્રીલ હશે ને એની અંદર એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે આ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલમાં શું હશે. લોકોને સવાલ થતો હશે કે આખરે સરકારે જે આદેશ આપ્યો છે તેની પાછળનું કારણ શું હોઈ શકે, તો તેની પાછળનું કારણ એ છે કે લોકો અવેર રહે, જાગૃત રહે, તેમની અંદર જેટલો પણ ડર રહ્યો છે ડર ન રહે, અને એટલા માટે તકેદારીના ભાગરૂપે લોકોને સતર્ક કરવા માટે, સલામતીના ભાગરૂપે લોકો સલામત રહી શકે તે માટે સરકારનો આદેશ અને તેની અંદર લખવામાં આવ્યું છે કે હુમલાના સમયે બ્લેક આઉટ કરવા અંગે પણ સૂચના આપવામાં આવી છે. હવાઈ હુમલા અંગે એલર્ટ આપવા સાયરન વગાડવામાં આવશે. જો આસપાસના વિસ્તારમાં કોઈ હેલિકોપ્ટર આવે છે અથવા તો કોઈ મિસાઇલનું આક્રમણ થાય છે અથવા તો કોઈ પણ રીતે હવાઈ આક્રમણ થાય છે તો એક સાયરન વાગશે. જેવું ઇનપુટ મળે તરત સાયરન વાગશે. સાયરનનો મતલબ એ કે કંઈક થવાનું છે અને કંઈક થાય એ પહેલાં તમારે સતર્ક રહેવાનું છે, ડરવાની જરૂર નથી. સરકારે આ આદેશ એટલા માટે આપ્યો છે કે લોકો સતર્ક રહે, સલામત રહે અને સલામત રીતે યોગ્ય જગ્યાએ પોતાના પરિવાર સાથે રહે. આ એક હિંમતની વાત છે. આ એક એ પ્રકારનું પગલું છે કે જેમાં સાવધાની, સલામતી એ આપણા હિતમાં હશે. બીજું કે હવાઈ હુમલા અંગે ટ્રેનિંગ આપવા જે થાય એ સંદર્ભમાં કેવી રીતે તમારે શું કરવું એના વિશે પણ માહિતી આપવામાં આવશે. સાથે અહીં ઉલ્લેખ એ કરવામાં આવ્યો છે કે મહત્વપૂર્ણ ચીજવસ્તુઓ હુમલા સમયે કેવી રીતે છુપાવી તેની પણ માહિતી આપવામાં આવશે કે તમારે આસપાસ લોકોનો સંપર્ક કરવો છે અથવા તો કોઈ રીતે કનેક્શન કરવું છે તો કેવી રીતે તમે એકબીજાનો સંપર્ક કરશો એ પણ માહિતી આપવામાં આવશે. આ સાથે જગ્યા ખાલી કરવાની અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું પ્લાનિંગ અંગે પણ અભ્યાસ હોય છે. એટલે કે આખી ડિફેન્સની આખી જે સિસ્ટમ છે એની અંદર આ એક માહિતી મળી રહી. સાથે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ આખો ઘટનાક્રમ છે એ સમજીશું તો ખ્યાલ આવશે કે શા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. અને અહીં એ સમજવા જેવું છે કે અત્યાર સુધી જેટલા પણ અપડેટ આવ્યા તમે જુઓ કે બેઠકો સતત ચાલતી હતી, બેઠકોનો દોર ચાલતો હતો અને એ બેઠકોના દોર વચ્ચે 6:30 વાગે સમાચાર આવે છે કે 7મી તારીખે આ એક મોક ડ્રીલ થશે. એટલે કે બુધવારનો આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે અને એની અંદર આ તમામ એક સૂચનો આપવામાં આવ્યા છે. આપણી સાથે ગેસ્ટ પેનલ પણ છે, અમારા બંને સહયોગી હિમ અને હેતવી પણ છે. બધા સાથે ચર્ચા કરીશું. પણ મારે ફલનીકર સાહેબને એ સવાલ કરવો છે. સર, સીધો સવાલ આપને કે જે રીતે એક નક્કી કરવામાં આવ્યું અને એ તારીખ પણ નક્કી કરવામાં આવી છે, સમય અને સ્થળ તો પહેલાં જ પ્રધાનમંત્રી બોલી ચૂક્યા છે કે સેના જ બધું નક્કી કરશે અને સેના જ્યારે નક્કી કરતી હોય ત્યારે સ્વાભાવિક છે કે એની અંદર જ બધું નક્કી થઈ જતું હોય. પણ સરકારનો એક સ્પષ્ટ આદેશ, સરકારની એક સ્પષ્ટ સૂચના અને એની અંદર એ કહેવામાં આવ્યું કે હવે લોકોએ પણ અલર્ટ રહેવું છે, લોકોએ સાવધાન રહેવાનું છે અને આ પ્રકારની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. સર, मैंने आपने सुना डर 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 डर. भाई देखो, होप फॉर द बेस्ट एंड बी प्रिपेयर फॉर द वर्स्ट. होप फॉर द बेस्ट, बी प्रिपेयर फॉर द वर्स्ट. एंड सेकंड, टाइम एंड टाइड वेट्स फॉर नन. और ये जो मनन साहब जो बता रहे हैं अभी, टुडे इज़ 2025 और सिविल डिफेंस के पास प्लस हमारे इंजीनियर यूनिट जो हैं उनके पास इतने अच्छी ब्यूटीफुल सीडीज अवेलेबल है टू ट्रेन सिविल डिफेंस. इफ समथिंग गोज रॉन्ग एट द वॉर तो व्हाट हमारा सिविल पॉपुलेशन या जो भी इंस्टीट्यूशन या इंडस्ट्रियल हमने हाउ टू टेक प्रिकॉशन वो पक्का आपके माध्यम से होगा. देयर इज नो डाउट. हमको भी करना पड़ेगा एट आवर प्लेस ऑल्सो. तो ये तो सिस्टम अभी धीरे धीरे विद इन 2-3 डेज में अभी आ ही गया होगा. मेरे ख्याल से ये आ जाएगा. एंड इट इज़ अ सीक्वेंस ऑफ एक्शन व्हेन द बलून गोज ऑफ. आई एम श्योर ब्रिगेडियर साहब विल ऑल्सो एग्री. वी ऑल हैव बीन टेकिंग दिस एक्शन. नो दिस is to protect your second line of जो हमारे हैं civilian friends हैं. there are so many crowds of people that are there, so many illiterate, so many people don't know. तो उनको हम कैसे, या ये भी राजधर्म है प्राइम मिनिस्टर का या होम मिनिस्टर का या चीफ मिनिस्टर का, ये राजधर्म है कि अपनी पब्लिक को उसने कुछ एजुकेट किया है इस विषय के ऊपर. तो दिस इज वन ऑफ द क्लॉज, बहुत अच्छा क्लॉज दिया हुआ है. जहाँ तक एक पॉइंट है ब्रिगेडियर साहब के साथ में बोला कि सर आई नेवर मेंट कि डर मीन्स 3rd डिग्री. सॉरी, माफ़ी चाहता हूँ आपको, बट
जब हम होमिंग ऑन करते हैं, बिकॉज 90s में जब मैं कमांडिंग ऑफिसर था कश्मीर में, और कश्मीर फाइल सबने देखी हुई है, उस वक्त हमारे हाथ बांध के रखे थे सरकार ने। क्यों भाई? आर्म फोर्स स्पेशल पावर एक्ट है तो उसको आप स्ट्रेंथन करो। आप स्ट्रेंथन नहीं भाई, आप ये एक्शन नहीं लेना, वो एक्शन नहीं लेना। हाउ दैट कमांडिंग ऑफिसर, हाउ दैट जवान विल रिएक्ट व्हेन सामने वाला आकर के हमको मार के चले जाता है, एंड देन यू रिएक्ट। બિલકુલ, એટલે કે ડર તો એ હોગા કે અભી જો સતર્કતાની પહેલગામ વાત में છે। हुआ है, ગેસ્ટ પેનલ उसकी આપણી चीजें સાથે हमको જોડાયેલા છે। मिलेंगी। સર, આપને રોકવા उसके માંગીશ, when you મારે homing વિજય on, સરને સીધો when you સવાલ છે home on, કે સર तो उससे डर के 1971 साथ પછી हमको ક્યારે information એવી मिलेगी, સ્થિતિ ન सर। આવી। 1999ની વાત હતી, કરગિલની વખતે એક લડાઈ હતી, પણ એ આમને સામને વાળી ઘટના ન હતી। હવે પ્રશ્ન સીધો એક સામાન્ય વ્યક્તિને એ થાય વિજય સર કે જ્યારે સાયરન વાગે તો લોકોએ શું કરવાનું? કારણ કે લોકોએ વ્યક્તિગત રીતે અથવા તો આમને સામને આ પ્રકારની સ્થિતિ મને લાગે છે કે 1971 પછી અથવા તો 1965 પછી ક્યારે કદાચ અમારો જન્મ પણ નહોતો થયો, અને હવે જે આખી પેઢી જે આવી છે એને ખ્યાલ નથી, કારણ કે ક્યારે સીધો એક એટેક અથવા તો આ પ્રકારની સંઘર્ષભરી સ્થિતિનો સામનો નથી કર્યો। એટલે આવા સંજોગોમાં એક બાદ એક મારા સવાલ આપને હશે કે કેવી રીતે લોકોએ શું કરવું, કારણ કે લોકોને પણ એક પ્રશ્ન થાય છે કે સાયરન વાગે, જો હવાઈ એલર્ટ થાય છે અથવા તો સાયરન વાગે છે તો શું કરવું? देखिए, सबसे पहले मैं आपके सवाल से ही सहमत नहीं हूँ। जब लड़ाई लगती है तो इट इज अ नेशन गोइंग टू द वॉर, नॉट ओनली द आर्म फोर्सेस। आर्म फोर्सेस बॉर्डर के ऊपर लड़ेंगी, जो बाकी सिविलियन जनता है वो घर के अंदर लड़ेगी, क्योंकि अटैक सिर्फ बॉर्डर के ऊपर नहीं होगा। अटैक आपका एयर अटैक आपके ऊपर आएगा, मिसाइल अटैक आपके ऊपर आएगा, और साथ में हो सकता है कोई छापामार दस्ता, कोई इन्फिल्ट्रेटर्स जो आके आपके ऊपर अटैक कर सकते हैं। आपके ऊपर मतलब कोई इंपॉर्टेंट इंस्टॉलेशन के ऊपर, कोई एमिनेशन डंप, कोई ऑयल डंप, कोई एयरफील्ड, कोई और इंपॉर्टेंट चीज जिससे आपको न्यूक्लियर थिंग, वो सब इंटरलैंड के अंदर है। और जब उसके ऊपर मिसाइल फेंकेंगे तो हो सकता है आपके शहर के ऊपर भी फेंके। तो वहां पे ये लड़ाई में आपका रोल है। दिस इज नॉट कि कोई एहसान करना है गवर्नमेंट ने या उनका कोई धर्म है, धर्म नहीं है। अगर आर्मी को सिखाया जा रहा है कि अटैक कैसे करना है या डिफेंड कैसे करना है बॉर्डर के ऊपर, उसी तरह से सिविलियंस को भी सिखाना जरूरी है कि अगर लड़ाई होती है तो आपके ऊपर क्या होगा। अपने हमास की सर आपनी પાસે આવું મનન સર કે કહેવા માંગે છે? સર મનન સર जी जी सर તમે મને કઈ પૂછ્યું? जी 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 आप કઈ કહેવા માંગતા હતા? ના, હું બ્રિગેડ સાહેબને રોકીને હું કંઈ કહેવા નથી માંગતો। એકચ્યુઅલી એમનો અનુભવ આપણે સાંભળીએ। સિવિલ ડિફેન્સની જે વાત થઈ રહી છે અને બ્રિગેડ સાહેબે જે વાત કરી, નોટ ટુ ઇન્ટરજેક્ટ હિમ, બટ હું એટલું જ કહીશ કે સાહેબે જે કહ્યું ને આપણા દેશ માટે અને આપણા લોકો માટે, એક એક વ્યક્તિ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ફौज वॉर पे नहीं जा रही, या प्रधानमंत्री नरेंद्र मोदी युद्ध पे नहीं जा रहे, युद्ध पे जा रहा है पूरा देश। तो जब पूरा देश कोरोना के विरुद्ध जब लड़ने हम निकले थे, कोरोना के विरुद्ध युद्ध में जब निकले थे, तो पूरा देश निकला था। सिर्फ वो लोग नहीं निकले थे जिन्हें कोरोना हुआ था या जो लोग वल्नरेबल थे या वृद्ध थे। तो जब पूरा देश युद्ध पे चलता है तो हर एक बंदे को प्रिपेयर होना पड़ेगा, चाहे वो फिजिकल फिटनेस की बात हो, चाहे मेंटल टफनेस की बात हो, चाहे ये सिविल डिफेंस की तालीम की बात हो, फर्स्ट एड के लिए तैयार होने की बात हो। बहुत इंपॉर्टेंट हर चीज बन जाती है। अब आप सोचिए 18 साल का 20 साल का लड़का है बट वो फिजिकली फिट नहीं है, तो वो दूसरे को क्या मदद करेगा? आप अगर उसको वॉर पे भेजा जाएगा तो वो क्या लड़ेगा? देखिए, जब युद्ध होता है तो कभी कभी कॉन्स्ट्रक्शन की भी जरूरत पड़ती है। तो भारत में हमारे पैरामिलिट्री फोर्सेस बहुत है, हमारे अपनी મિલિટરી ફોર્સિસ અને પેરામિલિટરી ફોર્સિસની સંખ્યા એટલી પૂરતી છે કે કન્સ્ટ્રક્શન ભારતમાં જોવા, એટલે ફરજિયાત સૈન્ય ભરતી ભારતમાં જોવા નથી મળી। પરંતુ આ બધી પરિસ્થિતિઓ માટે આપણે સિવિલિયન્સે તૈયાર રહેવું પડશે। યુદ્ધ આપણે ઝંખીએ છીએ। રાજનાથસિંહે કીધું એ સમજો કે તમે જે ઈચ્છતા હતા એ થશે, અને ખરેખર એ શાંતિ માટે યુદ્ધ ભારત ઝંખે છે। પણ ભારતના સર પણ પ્રશ્ન એ થાય, 100% વાત આપની સાચી, બધી આપ કહો છો એ પ્રમાણે ઓકે, પણ મારો પ્રશ્ન એ પણ છે કે આપણી પાસે એવા બંકર નથી અથવા તો બ્લેકઆઉટની સિચ્યુએશન આવે છે, તો એ સિચ્યુએશનમાંથી કેવી રીતે એક બહાર આવવું, અથવા તો આપણી પાસે એ છુપાવવાની જગ્યા નથી કે બંકર નથી? કારણ કે આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે આપણે વર્ષોથી એમ કહેતા આવ્યા છે કે જુઓ 1947થી લઈને 1965, 65થી લઈને 71, 71થી લઈને 99, આ 4
યુદ્ધ આપણે આવ્યા, પણ એ દરમિયાન આ પ્રકારની સ્થિતિ ક્યારે સર કહી રહ્યા છે કે 1971ની અંદર આ પ્રકારના આદેશ આપવામાં આવ્યા હતા, પણ આપણી પાસે બંકર નથી, આપણી પાસે બ્લેકઆઉટની જે સ્થિતિ છે એની વાત આપણે સમજવા જેવું છે. એટલે લોકોને સીધો એક પ્રશ્ન થાય છે મનન સર કે આ કન્ડિશનમાં જો થાય છે, ચોક્કસ ટ્રેનિંગ એક ભાગ હોઈ શકે અને એ ટ્રેનિંગ તમામ નાગરિકોએ લેવી જોઈએ અને એની અંદર પ્રસાર માધ્યમોની ભૂમિકા પણ ખૂબ મહત્ત્વની હશે, એ શંકાને કોઈ સ્થાન નથી. પણ લોકોને એક પ્રશ્ન એ છે કે આપણી પાસે એ પ્રકારની સુવિધાઓ નથી. આપણે બંકરની વાત કરીએ, આપણે કોઈ એ રીતે છુપાઈ જવાની વાત કરીએ, અથવા તો આપણે એમ કહીએ કે બ્લેકઆઉટ, પણ એ લોકોને ખ્યાલ નથી. તો એ કન્ડિશન લોકોને ખાલી સરળ ભાષામાં મનનભાઈ સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય? જ્યાં સરકારનો રોલ પૂરો થાય છે ત્યાં આપણી લોકલ સિવિલ ગવર્નમેન્ટ એટલે કે મ્યુનિસિપાલિટીનો રોલ શરૂ થાય છે. મ્યુનિસિપાલિટી અને સ્ટેટ ગવર્નમેન્ટ આ બંને સાથે મળીને અને એનડીઆરએફ સાથે મળીને અને એનસીસી અને બીજી જે મિલિટરી ઓર્ગેનાઇઝેશન છે, બીજા ફોર્સિસ છે, સીઆરપીએફ છે, આ પેરામિલિટરી ફોર્સિસ છે, સ્ટેટ પેરામિલિટરી ફોર્સિસ છે, આ બધાનો રોલ આવશે કે આપણે જરૂર પડે તો એવા બંકર્સ તૈયાર કરવા, એવા સેફ એરિયાઝ તૈયાર કરવા જ્યાં વલરેબલ લોકોને, એટલે જેને સપોઝ હોસ્પિટલ્સ છે તો જ્યારે યુદ્ધ થાય ત્યારે હોસ્પિટલ પર હુમલો થવાની અને હોસ્પિટલો છલકાઈ જવાની શક્યતા છે, ત્યાં લોકોનો ધસારો વધી જાય, એટલે એવી સેફ જગ્યાઓ તૈયાર કરવી એ આપણી લોકલ ગવર્નમેન્ટની જવાબદારી છે. પરંતુ 100% લોકો માટે બધાય બંકરમાં ઘૂસીને છુપાઈને બેસે એવું નથી સાહેબ. યુદ્ધ થશે અને જો સિવિલ એરિયામાં દુશ્મન એસ્કેલેશન કરશે મિલિટરીને બદલે, તો પછી એને પણ સહન કરવું પડશે. જો એની પાસે એક મિસાઇલ એ મારશે તો આપણે 100 મિસાઇલો મારશું. એટલે સિવિલ એરિયામાં એસ્કેલેશન એટલું ઈઝી નથી દુશ્મન માટે કરવું. અને જો થાય તો બધાએ જો છુપાઈને બધા 140 કરોડ લોકોને કઈ બંકરોમાં ના છુપાવી શકાય, કોઈ પણ જગ્યાએ આ શક્ય નથી. એટલે વોરના કેસમાં એસ્કેલેશનની લેડર કેટલે ઉપર સુધી જાય છે, આ ઇટ્સ અ ફાર અવે થિંગ. આપણે વી જસ્ટ હેવ ટુ બી, આપણે તૈયાર રહેવાની વાત છે, આપણે પ્રિપેર રહેવાની વાત છે. આપણે ડરીને સિવિલ. વિજય સરને સીધો એક સવાલ છે મારે. સર, આપને સવાલ કે બ્લેકઆઉટની સ્થિતિ આવે તો એક તો કઈ રીતે એ બાબતોનું ધ્યાન રાખવું, શું કાચ ઉપર પડદા લગાવવાના અથવા તો લોકોને કેવી રીતે અવેર કરવામાં આવશે, એ ખાલી સર આપની પાસેથી સમજવું છે. જી ચોક્કસ. જ્યારે બ્લેકઆઉટનો આદેશ આવે ત્યારે કોઈ પણ હિસાબે, હું ફરીવાર રિપીટ કરું છું, કોઈ પણ હિસાબે તમારા ઘરની લાઇટ ચાલુ ન કરો, ક્યાંય અજવાળું થાય એટલે તમારા વેહિકલ્સની લાઇટ ચાલુ ન કરો. અને બ્લેકઆઉટ માટે સરકારે જે ડિસિપ્લિન ની ગાઈડલાઈન 7મી તારીખે આપણને આપશે, એ બધી ગાઈડલાઈનનું પાલન કરીએ, મોબાઈલોને પણ છુપાવીને રાખીએ. એટલે ટોટલ બ્લેકઆઉટ માટે સરકારની જે ગાઈડલાઈન છે એનું સંપૂર્ણપણે પાલન કરીએ. સોસાયટીઓમાં જે રીતે કોવિડ વખતે બહાર ફરતા હતા અને પછી પોલીસે કહેવું પડતું હતું કે અમે ડ્રોન ઉડાડીને તમને પકડશું, પોલીસની સાયરનો વગાડતી જીપો ફેરવવી પડતી હતી. આ બધી રમતો, વોર ઇઝ નોટ અ ગેમ. યુદ્ધ છે એ કોઈ રમત નથી, એ આપણા સિવિલિયન્સે સમજવાની જરૂર છે. અને ખાસ કરીને આપણા સોસાયટીઓમાં રહેતા તોફાની બારકસોએ, અને જે મારી ઉંમરના હતા 40, 45 અને 50 વર્ષના, જે તોફાન કરતા કે પોલીસની જીપ આવે તો ખુરશી લઈને દોડીને દરવાજોની ઘરની અંદર જતા રહેતા. જ્યારે યુદ્ધ થાય અને રાત્રિના સમયે બ્લેકઆઉટનો કે એર રેડ સાયરન વાગે કે દિવસના ભાગે એર રેડ સાયરન વાગે, તો એવે સમયે દુશ્મનનો હવાઈ હુમલો થવાની વકી હોય તો જ વાગી હોય. અને ઘણીવાર એવું પણ છે કે 100 સાયરન વાગ્યા પછી પણ દુશ્મનની મિસાઇલ નહીં આવે. એટલે એ સાયરનને હળવાશથી ન લેવી. અને મોક ડ્રીલ હોય કે ડ્રીલ હોય, એ બધાને એમાં જે ડિસિપ્લિનનું પાલન કરવાની જરૂર હોય એ ડિસિપ્લિન આપણે પાળશું તો એક દેશ તરીકે આ બાબતો આપણા સંતાનો પણ શીખશે અને એક ડિસિપ્લિન પણ ઇન્કલ્કેટ થશે કે જ્યારે ખરેખર હવાઈ હુમલો થશે ત્યારે ડિસિપ્લિનથી તમે અંદર જતા રહ્યા હશો. વાઘ આવ્યો રે વાઘ એવું નહીં થાય. બિલકુલ. વિજય સરને સવાલ મારો સીધો કે સર, આની અંદર હવે જેટલા પૂર્વ સૈનિકો છે એમની શું મદદ આ સિવિલ ડિફેન્સનો જે આખો એક મોક ડ્રીલ હશે એની અંદર લેવામાં આવશે? અને સરને જે મારો સવાલ હતો કે બ્લેકઆઉટની આખી એક વાત હતી, એ સરળ ભાષામાં આપની પાસેથી સમજવું છે, કારણ કે આપને એ અનુભવ પણ છે અને આપે કહું કે એ સમયગાળો પણ આપે જોયો છે. એક કે પૂર્વ સૈનિકોની આની અંદર મદદ લેવામાં આવશે અને બ્लैकआउट ની स्थिति क्या प्रकार की हो? देखिए, ब्लैकआउट की स्थिति इसलिए होती है कि अगर आपको एरियल अटैक होता है, एयर अटैक होता है, तो उस वक्त अगर आपने लाइटें अपने जला के रखी हुई हैं तो उसको पहचानने में आसान होगा, अदरवाइज उसको टारगेट समझ में नहीं आएगा. आज ऑफकोर्स हमारे पास टेक्नोलॉजी है, हमारे पास टेक्नोलॉजी है कि हम होम ऑन कर सकते हैं, परंतु फिर भी कोशिश यही करनी है कि दुश्मन का जो जहाज है उसको नीचे टारगेट कहाँ पे वो नजर ना आए. तो ब्लैकआउट को एक किस्म का एंटी एयरक्राफ्ट समझ लीजिए एक मेजर माना जाएगा, पैसिव एयर डिफेंस मेजर इसको बोलते हैं. तो इसी तरह से चाहे जहाज है चाहे मिसाइल है,
हमारे रेडार उसको पिक करते हैं और उनको लगता है उनका लाइकली इम्पैक्ट क्या है, तो उस तरफ जो भी टाउन आएगा वो उसको वार्न कर देंगे। तो वार्निंग जब आपकी सायरन बजेगा तो आप दो काम करेंगे। सबसे पहले आप अपने आप को सेव करने के लिए अपने जो बंकर्स हैं या सेफ प्लेसेस हैं वहां जाएंगे, तो उससे अगर अटैक होता है तो जान की जो नुकसान होना था वो कम हो जाएगा। प्लस उसके बाद अगर आपके पास सिविल डिफेंस की ऑर्गेनाइजेशन है जिसमें आप एनसीसी के कैडेट्स को ले सकते हैं, भूतपूर्व सैनिकों को ले सकते हैं, तो उनसे मिलकर के अगर आपने उनको ट्रेनिंग दे रखी है कि फर्स्ट एड कैसे करनी है, घायलों को हॉस्पिटल कैसे पहुंचाना है, उनके इवैक्यूएशन कैसे करनी है, प्लस और जो मेंटल ट्रॉमा है, मान लो थोड़े एजेड लोगों का या लेडीज का, तो उनको कैसे सांत्वना देनी है, उनको कैसे सुरक्षित स्थानों पर लेके जाना है। तो इससे क्या होगा कि जो आपका नुकसान था उसकी जो डिग्री है वो कम हो जाएगी और आपका जो रिहेबिलिटेशन होगा मे बी आफ्टर द अटैक इज ओवर, जब आपने वापस जाना है अपने नॉर्मल बोर्ड में तो वो जाने में आसानी होगी और उसमें ज़्यादा परेशानी नहीं होगी। तो इसलिए ये जो भी आपका मैंने 71 का मैं आपको याद दिला सकता हूँ, मैंने बंकर्स देखे हैं 65 के, 71 के सायरन देखे हैं, जो आज टेक्नोलॉजी बहुत एडवांस्ड है। और हालांकि वॉर का एक बहुत प्रिंसिपल है कि सिविलियन एरिया को अटैक नहीं करना है, परंतु आप कैसे रोक सकते हैं दुश्मन को जबकि वो रोग कंट्री हो। और अगर आपने इवन देखा हो रिस्पॉन्सिबल कंट्रीज लाइक रशिया और इवन फॉर दैट मैटर इजराइल, आप रोज टेलीविजन पर देखते हैं उनकी जान माल की क्या हालत हो रखी है, उनको खाना पीने के लिए क्या करना पड़ता है, जो यूनाइटेड नेशंस के जो लोग जाते हैं वहाँ पे उनको रिलीफ देने के लिए उनका क्या हालत है, किस तरीके से लाइनें लगती हैं। तो ये सब स्थितियाँ यहाँ पे हमारे देश में ना आए। और जब युद्ध इमिनेंट है, और मैंने बोला युद्ध फौज नहीं लड़ती है, युद्ध नेशन लड़ता है, एवरीबडी इज इन्वॉल्वड, हर किसी का कोई ना कोई रोल है, तो अपना अपना रोल निभाइए। किसी का रोल बॉर्डर पे है, किसी का रोल हिंटरलैंड में है, आपका रोल रूरल एरिया में है, अर्बन एरिया में है, या आपने कोई इंस्टॉलेशन है, आपकी हाई वैल्यू टारगेट्स है, उनको बचा के रखना है। तो उसके लिए ये सब चीज़ें बहुत ज़रूरी हैं और गवर्नमेंट ने बहुत अच्छा किया है और ये चलता जाए। બિલકુલ આ ચાલતું રહેશે અને આ એક મોટી આખી ઘટના છે, પણ અહીં દર્શકો જે જોડાયા છે એમને થોડી એક બ્રીફ આપી દઈએ એટલા માટે, કારણ કે 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કરવામાં આવ્યું હતું આ બ્લેકઆઉટ, અને યુદ્ધ ડિસેમ્બર 1971માં લડાયું હતું, અને ખાસ કરીને પશ્ચિમ બંગાળ જેવા સરહદી વિસ્તારોમાં દુશ્મનના વિમાનોને રહેણાંક વિસ્તાર ઓળખી ન શકે તે માટે રાત્રે બ્લેકઆઉટ પગલાં લેવામાં આવ્યા હતા। લોકોની ઘરની બારીઓ પર કાળા કાગળ અથવા પડદા લગાવવામાં આવ્યા અને લાઇટ બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી। સાથે હમણાં જ 2025માં પંજાબના ફિરોઝપુર અને ગુરદાસપુર જેવા સરહદી વિસ્તારોમાં ભારતીય સેના દ્વારા બ્લેકઆઉટ મોક ડ્રીલ કરવામાં આવી હતી, જે યુદ્ધની તૈયારીઓના ભાગરૂપે હતી, પરંતુ વાસ્તવિક યુદ્ધની સ્થિતિ ન હતી। પણ અહીં સર એક સરસ વાત કરી કે યુદ્ધ એ ફક્ત સરહદ પર જવાનો લડે છે એ નથી, સિવિલિયનની ભૂમિકા તેમાં મહત્વપૂર્ણ છે, લોકોની અવેરનેસ તેમાં મહત્વપૂર્ણ છે, અને સાથે સૌ સાથે મળીને કોઈ પણ દુશ્મન દેશ સામે જ્યારે પડી જઈએ તો ચોક્કસ એ દુશ્મન દેશના હાજા ગગડી જાય। હિમ આપણી પાસે આવીશ। બિલકુલ, અહીંયા વિજય સરને મારે એક જીગર એ સવાલ પૂછવો છે કે આનો જે ક્રોનોલોજી હોય છે કેવી રીતે હોય છે? શું બોર્ડરની નજીકના જે એરિયા હોય છે, જિલ્લા હોય છે, ત્યાં શરૂઆત કરવામાં આવે છે મીડિયા તરફથી? તો જેમ મનન સરે કહ્યું કે લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવે છે, પણ ક્રોનોલોજી કઈ રીતે હોય છે? આ જે નિર્ણય લેવામાં આવ્યા છે, જે શીખવાડવામાં આવશે એની શરૂઆત વિજય સર કેવી રીતે કરવામાં આવશે? एग्जैक्टली, मैंने इसीलिए उंगली उठाई थी। मैं यही बात आपको बताना चाहता हूँ कि जिस दिन से ये 22 तारीख से बात हुई है और जो युद्ध के जो आसार नजर आ रहे हैं, तो बॉर्डर एरियाज के जितने लोग रहने वाले हैं वो अपने बंकरों को साफ कर रहे हैं। यहाँ जम्मू और कश्मीर में मैं आपको बता दूं, बंकर्स की मेंटेनेंस हो रही है क्योंकि उनको पता है कि अगर लड़ाई लगती है तो बंकर्स में जाना पड़ेगा। प्लस स्टॉकिंग हो रही है एमिनिशन की, फूड और वाटर की, कि अगर आपको युद्ध शुरू हो जाता है, आप बाहर नहीं निकल पाएंगे तो आपको स्टॉकिंग करनी पड़ेगी। ये रियल एरिया में जरूरत नहीं है, परंतु बॉर्डर एरिया के ऊपर जरूरत है। और दूसरी सबसे बड़ी बात मैं आपको बताऊं, ये 65 वॉर में भी हुआ और 71 वॉर में भी हुआ। भारत की हालांकि लॉजिस्टिक्स जो है आर्मी की बहुत अच्छी है, आज भी कोई प्रॉब्लम नहीं है, परंतु फिर भी जो सिविल सोशल ऑर्गेनाइजेशन है, स्पेशली पंजाब और जम्मू कश्मीर में, वो अपनी संस्थाओं द्वारा खाना बनाते थे और बाल्टियों में भर भर के गाड़ियों में सैनिकों के लिए बॉर्डर पे लेके जाते थे। वो उनका रोल था। तो वो भी एक किस्म का रोल है जो एक नागरिकों को करना पड़ता है। और उस वक्त इतने ज्यादा टेलीविजन वगैरह नहीं था, इंटरनेट नहीं था, तो वो ट्रांजिस्टर बांटते थे, फूड पैकेट्स बांटते थे। और अगर मान लो यूनिट्स मूव कर रही हैं एक जगह से दूसरी जगह पे, सड़क के ऊपर एक कॉन्वॉय आ रही है, तो कॉन्वॉय को रोक करके फूड पैकेट बांटे जाते थे, उनको ब्रेकफास्ट कराया जाता था। तो
तो इस किस्म की जो अपन जो एक्शंस हैं उससे कोई फर्क नहीं पड़ता। वैसे उनके पास, आर्मी के पास सारा जो लॉजिस्टिक्स है सेल्फ कंटेन्ड है, परंतु जब सोशल ऑर्गेनाइजेशन सड़क के ऊपर जाते हुए सैनिकों को खुद अपने हाथ से खाना खिला रहे हैं, पानी पिला रहे हैं और औरतें जाकर उनको राखी बांध रही हैं, तो समझिए उनका मोराल कहाँ गया। जब वो लड़ने जाएंगे उनको क्या लगेगा कि पूरा देश हमारे साथ है। तो मोराल जो है ऊपर अप करना वो अपने आर्म फोर्सेस का, वो भी सिविलियन का काम है, वो भी जो समाज सेवी ऑर्गेनाइजेशन है उनका काम है। तो इस किस्म की जो हरकतें हमने देखी 71 में और 65 में, उसकी वजह से भारत की जो आर्म फोर्सेस थी उनका मोराल हाई था और उन्होंने बड़ी बड़ी सफलताएं हासिल करी। तो ये इस बारी भी लोगों को पता होना चाहिए, शायद लोग भूल गए हैं कि कैसे उनके लिए खाना वाना लेके जाना है, या राखियां बांधनी है, ट्रांजिस्टर्स बांटने हैं, या दूसरी जरूरी चीजें बांटनी है, ताकि वो वहां पे उनका मोराल रहे। उनको हर वक्त ये लगता रहे कि हम बॉर्डर पर लड़ने वाले अकेले नहीं है, हमारी जान जा रही है, और हम जान किसके लिए दे रहे हैं? अपने देशवासियों के लिए दे रहे हैं जो हमारे साथ है। हालांकि वो पीछे बैठे हैं, सुरक्षित जगह बैठे हैं, परंतु उनका हर एक पल उनको हमारे लिए प्रेयर्स में आ रहा है। उसका हर एक पल हमारे लिए बैठा है, कोई हमें जरूरत पड़ेगी कहीं पे तो वो हमारे साथ आएंगे। तो इस किस्म की जो एक्शंस हैं वो उसको हम बोलते हैं एक नेशन की कॉम्प्रिहेंसिव नेशनल पार्क, CNP। तो लड़ाई जो लड़ी जाती है वो कॉम्प्रिहेंसिव नेशनल पार्क के साथ लड़ी जाती है, ना कि खाली आर्म फोर्सेस के साथ। બિલકુલ સર, મોરલ ઓર જોશ હાઈ રહેના જરૂરી છે। મનન સર આપણી સાથે જોડાયેલા છે। મનન સર, પહેલા CCSની બેઠક, પછી ત્રણેય સેનાના પ્રમુખ સાથે પ્રધાનમંત્રીએ બેઠક કરી, પછી નેવી ચીફ એમને મળવા જાય છે, પછી એર ચીફ એમને મળવા જાય છે, અને હવે મોક ડ્રિલના આદેશ। એટલે હવે અહીંયા એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે શું યુદ્ધ એ જ કલ્યાણ? મનન સર, આપના અનુભવ પ્રમાણે જુઓ, એનાલિસિસ આપણે પહેલગામ હુમલાથી આજના દિવસનું આપણે હમણાં બધું જણાવ્યું, અને જે એનાલિસિસ કરીએ, હું જે સમજી રહ્યો છું કે ભારત પાસે આતંકના ખાત્મા માટે એક યુદ્ધ લડી લેવા સિવાયનો વિકલ્પ શું છે આપણે જણાવો। નરેન્દ્રભાઈ મોદીએ કેમ શિશુપાળને જે રીતે શ્રી કૃષ્ણે 100 વાર મોકા આપ્યા હતા ને, 100 ગાળો સાંભળીને પછી એનું શિર વાઢીને એનો વધ કર્યો હતો, એવી રીતે તમે જુઓ સરકારના આવ્યા પછી એમણે નવાઝ શરીફની દીકરીના કે દીકરાના કોઈ લગ્ન હતા તો એ સરપ્રાઇઝ વિઝિટ માટે અહીંથી ગિફ્ટ ભેટ આપીને પણ ગયા હતા કે એ લોકો મિત્રતાથી સમજે। ત્યારબાદ આપણે જોયું કે આતંકી હુમલાઓ થયા, એક પછી એક ઉરીનો હુમલો થયો। ઉરી હુમલા બાદ ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી, એટલે કે એક લિમિટેડ મિલિટરી એક્શન ખાલી આતંકીઓને આતંકીઓના ઠેકાણા પર કરી અને એનાથી સમજાવવાની કોશિશ કરી કે દેખો अगर तुम आतंकी हमला करोगे तो हम घर में घुसेंगे और मारेंगे भी। પછી ના સમજ્યા। ત્યારબાદ ફરીવાર પાકિસ્તાને પુલવામાનો આતંકી હુમલો કરાવ્યો અને એ દુર્દૈવ હુમલામાં 40 CRPF જવાનો જે બસમાં જઈ રહ્યા હતા તેમને ઉડાડી દેવામાં આવ્યા, એટલે એમની કરપીણ હત્યા કરી દેવામાં આવી આતંકી હુમલામાં। ફરીવાર ભારતે ઇન્ડિયન એરફોર્સની ડીપ સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનને જણાવ્યું કે અમે તમારા આતંકી ઠેકાણાઓ, તમારા આતંકી હેડક્વાર્ટર્સ, મુખ્યાલયો, તાલીમ કેન્દ્રો આ બધું અમારી નજરમાં છે અને અમે ઈચ્છીએ ત્યારે તેના પર હુમલો કરી શકીએ છીએ। પાકિસ્તાન થોડા વર્ષ ફરી શાંત બેઠું અને ફરીવાર આતંકી હુમલો કર્યો છે। ત્યારે ભારત પાસે હવે વિકલ્પ શું બચે છે? જ્યાં સુધી પાકિસ્તાન, કેમ કે ભારત પર થનાર દરેક આતંકી હુમલા પાછળ, દરેક આતંકી કાર્યવાહી પાછળ અને કાશ્મીરમાં રહેલી અશાંત પરિસ્થિતિ, કાશ્મીરને પરિસ્થિતિ 370 પછી જે સુખાકારી આવી હતી એને ફરી અશાંત કરવા પાછળ પણ પાકિસ્તાનનો હાથ છે। એટલે પાકિસ્તાનને શાંત કરવા માટે, એક દુશ્મનને એક પાઠ બનાવવા માટે અને એક શાંતિની લોંગ ટર્મ, તમે જો શાંતિ ઈચ્છતા હો તો તમારે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ। એટલે ભારત યુદ્ધ માટે તૈયાર તો હતું જ, પણ યુદ્ધ લડી લેશે તો જ શાંતિને પામશે। એટલે આ યુદ્ધ એ શાંતિ માટે છે। ભારત એક બુદ્ધનો દેશ છે અને શાંતિ માટે આ યુદ્ધ લડી લેવા માટે તૈયાર છે। અને વિશ્વ હવે જોશે કે ભારત જ્યારે કહે છે ને મહાદેવ જ્યારે ત્રીજી આંખ ખોલે ત્યારે જે વિનાશ થાય ને, એવો વિનાશ આ વખતે પાકિસ્તાન જોશે જ્યારે ભારત માતા પોતાની ત્રીજી આંખ ખોલશે અને વિશ્વ પણ જોવાનું છે। આવા બિલકુલ વિજયજી, એક
મહત્વની અપડેટ એ પણ આવી રહી છે, ખાસ કરીને ડિફેન્સ મોકડ્રીલની સાથે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે ભારત હવે પાકિસ્તાનને કોઈ દવા કે તબીબી ઉપકરણો પણ નહીં મોકલે. એટલે આ ચોક્કસથી કહી શકાય કે હવે પૂરેપૂરી રીતે યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. ભારતના નાગરિકો જેટલા દિવસોથી 22 એપ્રિલથી જે વાત કરી રહ્યા હતા કે ભારત ક્યારે કોઈ આકરા પગલાં લેશે, આટલા દિવસથી ભારતે પગલાં લીધા છે, પછી સિંધુ જળ ટ્રીટી હોય કે પછી ચિનાબ નદીનું પાણી બંધ કરવાનું હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંધ કરવાનું, પણ હવે આ પણ એક મહત્વનો અહીંયા મુદ્દો આવે છે અને એ કદાચ હવે પૂરેપૂરી રીતે યુદ્ધ તરફ સંકેતો આપી રહ્યું છે. That question is for me? યસ. ओके, तो संकेत युद्ध के इसलिए है क्योंकि काइनेटिक एक्शन बनती है, जैसे हमने बालाकोट में किया या हमने उड़ी में किया, परंतु हमारा जो एक्सपीरियंस है वो है कि उससे उनको कोई फर्क नहीं पड़ा. देखिए, आतंकी जो है वो एक मदरसे से निकला है. उसके जो आका है पाकिस्तान के अंदर, लश्कर तोयबा या जैश मोहम्मद, हाफिज सईद, मुल्ला उमर जैसे लोग जो हैं, तो वो उनको तैयार करते हैं. वो तो वैसे ही मरने के लिए आ रहा है. वो तो 72 हूरें चाहिए उसको जन्नत के अंदर, और उसको ये बताना है कि हूरें मिलेगी जब कयामत के बाद, अभी नहीं मिलेंगी. अभी खाली जाके वो जमीन दोज हो जाएगा. तो उसको मारने का कोई हमें फायदा तो है, परंतु वो परमानेंट सोल्यूशन नहीं है, क्योंकि वो एक फैक्ट्री है जिहादियों की. वहां पे अगर एक को मारोगे 4 और पैदा हो जाएंगे. उनके पास 30,000 लाइसेंस मदरसे हैं पाकिस्तान के अंदर, और अनलाइसेंस का पता नहीं है. ये इमरान खान साहब की स्टेटमेंट है, मेरी नहीं है. तो वो अगर 10-10 लोग भी हर साल पैदा करें, 3 लाख बंदे तो यही तैयार हो जाते हैं. और उनको सिखाया क्या जा रहा है कि उन्होंने जिहाद करना है, गजवा हिंद करना है. तो उनको मारने से अभी का जो पक्का है कि अभी हम उनको नहीं मारेंगे, अभी हम उनको मारेंगे जो पाकिस्तान के पंजाब प्रोविंस में उनके हैंडलर्स हैं, जिनके इशारे पे वो जिहादियों को प्रोड्यूस किया जाता है, जिहादियों को कन्वर्ट किया जाता है. एक आम आदमी को जिहादी में कन्वर्जन की जाती है, उनको भारत में भेजा जाता है. तो वो कौन लोग हैं? वो पाकिस्तान की एस्टैब्लिशमेंट है, या पाकिस्तान के अगर डीप स्टेट में उनकी ISI वाले हैं, आर्मी वाले हैं, तो उनको मारना है हमने. तो उनको मारने का तरीका ये है, और साथ में उनकी पॉलिटिकल लीडरशिप, उसका तरीका ये है कि हम पंजाब प्रोविंस में ऐसी सिचुएशन क्रिएट करें कि वहां पे जनता विद्रोह कर दे, क्योंकि हमें कोई काइनेटिक मीन्स करने की इस्तेमाल ना करना पड़े. परंतु काइनेटिक मीन्स का मतलब है कि वॉर में एस्केलेशन हो जानी कोशिश करेंगे, या थ्रेशोल्ड से नीचे रहें, या न्यूक्लियर डायमेंशन से नीचे रहें, ताकि वो नौबत ना आए जहाँ पे जबरदस्त तबाही हो. परंतु लिमिटेड स्ट्राइक कैसे करनी है, इन कॉम्बिनेशन विद डिप्लोमेटिक मेजर, इंफॉर्मेशन वॉरफेयर मेजर, जैसे वीजा बंद किया, इकोनॉमिक मेजर, व्यापार बंद किया. यही मैं कह रहा हूँ, सॉरी टू इंटरप्ट सर, लेकिन यही मैं कह रहा हूँ कि अब तक ऐसा लग रहा था कि लिमिटेड आर्मी एक्शन होगा. हो क्या रहा है? तो ये 2 जो डैम्स हैं, बगलिहार और साथ में सलाल, उसके पीछे रतले डैम भी है और अपना दूलहस्ती भी है, तो वहां पे भी बंद कर सकते हैं. तो ये पानी बंद करने से जब पाकिस्तान की पैदावार बंद हो जाएगी, और जो उसकी पॉपुलेशन है जो ऑलरेडी 300 रुपीज केजी आटा खा रही है, 22 रुपए का इलेक्ट्रिसिटी यूनिट है, 800 रुपए लीटर का पेट्रोल है, ये उनके लिए और प्रॉब्लम हो जाएगी. और उनके पास फॉरेन एक्सचेंज नहीं है इसको इंपोर्ट करने के लिए. तो जब जनता को खाना नहीं मिलेगा, त्राही करेगी. और इमरान खान साहब की ऑपोजिशन पार्टी, हालांकि इमरान खान साहब तो अंदर है जेल के, बाहर उनके जो घटक दल के नेता फजलुर रहमान है, उनकी अगुवाई में जब लास्ट टाइम जब उनको अरेस्ट किया गया था, तो उन्होंने जब प्रदर्शन किया था, तो जनता ने पाकिस्तान के कोर कमांडर के घर पे हमला किया, उनके PHQ आर्मी हेडक्वार्टर के विंग पे हमला किया, मिलिट्री हॉस्पिटल पे हमला किया. इसका मतलब अब वो डर उनके बीच में नहीं है कि मिलिट्री को हमने अटैक नहीं कर सकते. तो ये सिर्फ एक ट्रिगर देने की बात है, जो हमें एक रिस्पॉन्सिबल कंट्री से होने, बिकॉज हम 3rd लार्जेस्ट इकोनॉमी बनने जा रहे हैं बड़ी जल्दी, इसलिए हमें कोई ऐसी एक्शन नहीं करनी है कि हमारी अपनी प्रोग्रेस जो है वो इम्पीड हो जाए. और हमारे पास विकल्प है. हम ये एक लिमिटेड काइनेटिक एक्शन, इकोनॉमिक, डिप्लोमेटिक, IWT, इंफॉर्मेशन वॉरफेयर वगैरह और साइबर स्ट्राइक. नहीं सर, यही समझना है कि अभी तक ऐसा लग रहा था कि लिमिटेड मिलिट्री एक्शन होगा, लेकिन ये स्टेप्स के बाद जो आज लिए गए, उसके बाद ऐसा लग रहा है कि अनलिमिटेड मिलिट्री एक्शन भी हो सकता है, क्योंकि अब तक जो स्टेप थे डिप्लोमेटिक थे और अलग अलग स्टेप लिए जा रहे थे, लेकिन अब ऐसा लग रहा है कि ये जो अभी स्टेप लिए हैं मिलिट्री ने लिए, मतलब मिलिट्री तरफ से लिए जा रहे हैं, ऐसा लग रहा है कि वो अनलिमिटेड मिलिट्री एक्शन भी हो सकता है. सर देखिए, ये प्रिकॉशंस है और बैटल ड्रिल्स है. अगर ये वॉर स्टार्ट होना है, वॉर एक दिन में स्टार्ट नहीं होती है, इट टेक्स टाइम. अब कोई भी वॉर को अगर आप देखें तो उसकी प्रेपरेशन चलती है, ये प्रेपरेशन मोड है. तो इसलिए इसका करना जरूरी है, क्योंकि हम उम्मीद कर रहे हैं कि हमारी प्लानिंग जो है लिमिटेड है. अगर पाकिस्तान ने उल्टा कर दिया तो वो भी एक ऑप्शन है, तो वी आर केटरिंग फॉर दैट ऑप्शन ऑल्सो. अब पाकिस्तान का रिस्पॉन्स देखिए,
जैसे ही हमने 22 तारीख के बाद जब हमला होता है और 23 और 24 को CCS की बैठक में अनाउंस होता है कि क्या क्या हम करने वाले हैं, तो पहले 5 दिए थे, तो सबसे पहले उन्होंने गीदड़ धमकियां दी, बोला हम न्यूक्लियर मार देंगे, खून बहा देंगे, सिंध के अंदर खून बहेगा, वगैरह 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 वगैरह। उसके बाद नेक्स्ट रिस्पॉन्स उनका क्या था, सडनली उन्होंने जाके पूरी दुनिया को मिलना शुरू कर दिया, तो दुनिया को बोलना शुरू कर दिया, देखिए भारत हम पे अटैक करने वाला है, भारत के साथ अटैक में हमारा साथ दीजिए। क्योंकि भारत का जो डिप्लोमेटिक रिस्पॉन्स था, हमने G20 कंट्रीज के एम्बेसडर्स की ब्रीफिंग करी, 48 कंट्रीज के एम्बेसडर की ब्रीफिंग अलग से करी, तो हमने दुनिया को बताया कि देखिए इन्होंने क्या क्या जबरदस्त कांड किया हमारे कंट्री के अंदर, तो वो उन्होंने भी शुरू किया। तो पहले वो कहते रहे कि देखिए नहीं हम भी विक्टिम है टेररिज्म के, हमें नहीं पता भारत में किसने किया, आप हमारी मदद कीजिए, परंतु वो भी जब बाकी कंट्रीज ने उनको नहीं माना, इवन इस्लामिक कंट्रीज ने उनको माना, तो अब आज जा रहे हैं वो बोल रहे हैं कि देखिए हमारी मदद कीजिए, भारत को रोकिए कि वो अटैक ना करे। और आज अगर आपको पता हो तो यूनाइटेड नेशन सिक्योरिटी काउंसिल की एक क्लोज डोर मीटिंग हो रही है। क्लोज डोर मीटिंग का क्या मतलब है? इसका मतलब है कि वो जो यहाँ पे वो जो डिस्कशन हो रही है, उसमें जो पाकिस्तान के खिलाफ सवाल उठेंगे उस मीटिंग के अंदर, उसका पाकिस्तान के पास जवाब नहीं होगा। दुनिया जान चुकी है, दुनिया वैसे भी जानती है। और अभी हमारे पास तहव्वुर राणा हमारे पास है, डेविड कोल्डमैन को हम एक्सट्राइट कराएंगे, तो ये तहव्वुर राणा पाकिस्तानी आर्मी के भूतपूर्व मेजर हैं, विजय जी, तो ये बताएंगे क्या रिश्ता है डायरेक्टली विद अपना हाफिज सईद के साथ या मुल्ला उमर के साथ, तो तब पूरा साफ हो जाएगा। दुनिया में अभी तक सर्कमस्टेंशियल एविडेंस बिल्कुल विजय जी, आपने बात को बस साथी છે, માફ કરશો આપણે અહીંયા રોકી રહીશું, આપણી પાસે અહીંયા સમયનો અભાવ છે, માફ કરશો આપણે રોકી રહીશું, આપણી પાસે સમયનો અહીંયા અભાવ છે। મનનજી અને વિજયજી, આપ બંને આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર।